गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। प्रथम तो भगवान स्वामीनारायण चरण में वंदन साथे गुरुहरि परम पूज्य प्रमुख स्वामी महाराज अने प्रगट गुरुहरि परम पूज्य महंत स्वामी महाराजना चरण में वंदन साथे आप सौने खास नमस्कार। जय स्वामीनारायण। आजनी अपनी वातनो विषय है जे अहींयाथी स्थानिक संतो ने कार्यकर्ताओं चर्चा ने नक्की करीने नक्की कर्यो छे। ए वातनो विषय है नो लिमिट नो लिमिट। એટલે પહેલો નો લિમિટ છે KNOW નો એટલે કે જાણો તમારી લિમિટ તમે જાણો તો નો લિમિટ એટલે કે NO એટલે કોઈ લિમિટ નહીં। જો તમે તમારી મર્યાદા અને લિમિટ્સ જાણતા હો તો તમારા જીવનમાં પ્રગતિ સુખ શાંતિની કોઈ લિમિટ નહીં રહે, કોઈ મર્યાદા નહીં રહે। આપણને जीवन समयनी मर्यादानो जो ख्याल होय, आपड़ा विचारोनी मर्यादानो जो ख्याल होय, व्यवहारिक मर्यादाओनो जो आपने ख्याल होय, वर्तणुक संबंधी मर्यादाओनो जो आपने ख्याल होय, तो पछी नो लिमिट एटले NO नो लिमिट एटले पछी आपणी प्रगति में सिद्धि हासिल करवामां जीवन में स्थिरता सुख शांति आनंद में कोई पण प्रकार की लिमिट नहीं रहे, अगाध प्राप्त थशे। एटले जीवन जीववानी एक शैली संबंधी आ वात छे, जीवन जीववानी एक कला संबंधी बात छे। कारण के भगवाने आपने मनुष्य देह अने जीवन तो बधाने आप्युं छे। अंग्रेजी में एक कहेवत छे कि मैन इज बोर्न क्राइंग, he lives complaining and he dies unsatisfied। કે માણસ છે રોતા રોતા જન્મે છે, ફરિયાદ કરતા કરતા જીવે છે અને પૂર્ણ અસંતોષ સાથે મરે છે। એટલે ભગવાને જિંદગી તો આપી છે પણ બહુધા મનુષ્ય જીવન આવી રીતે પસાર થઈ જાય છે। કારણ કે આપણે જીવન જીવવાની કળા શીખ્યા નથી। એ કળા એ આ છે कि आपणे दरेक प्रकारनी आपणी मर्यादाओ सारी रीते जाणी राखी होय तो पछी आपणा जीवनमां प्रगति सिद्धि सुख शांति अमर्यादित थई जाय। आ वात आपणा मनमा जल्दी बेसे एम नथी पण हकीकत छे। सौथी पहेला तो आपणे जीवन समय संबंधी मर्यादाओ जाणवी जोईए कि भगवाने आपणे 70-80 वर्षनो मनुष्य देह आप्यो छे। 5-10 प्लस माइनस भगवान की इच्छा थी, पण आ 70-80 वर्षनो खेल छे। ए जो खेल बरोबर खेलता आवड़े रमता आवड़े तो जीवन में शांति सुख प्रगति बधुं ज थाय। अने जो एक खेल बरोबर रमता ना आवड़े तो जीवन में अशांति असुख। एमां आ समयनी मर्यादा आपणे बरोबर ओळखी होय कि आपणे दिवस में 8 कलाक सूईए छीए एटले 1/3 दिवस आपणो सुवामां जाय छे। એટલે 24 मांथी 8 कलाक आपणा सुवामां जाय छे। એટલે તમે 70 वर्ष आ पृथ्वी पर जीवो तो तमारा 23 वर्ष तो सुवामां जाय, तमने खबर ज नथी कि तमारुं अस्तित्व छे के नहीं। તમે 70 वर्ष पृथ्वी पर जीवो तो तमारा 23 वर्ष ચોખ્ખા સુવામાં જાય છે। તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો તો તમારા 100 થી વધારે દિવસો બ્રશ કરવામાં જતા રહે છે।
એટલે એકચ્યુઅલી જે રિયલ ટાઈમ કહેવાય, આપણી પાસે જીવનમાં સાચો સમય બહુ ઓછો છે. એ સમયની મર્યાદા એ આપણે જીવનમાં જાણી રાખવી જોઈએ. સમયની મર્યાદાની સાથે સાથે આપણા વિચારોની મર્યાદા, વર્તણૂક સંબંધી મર્યાદાઓ પણ આપણે જાણી રાખવી જોઈએ. પ્રગતિ સંબંધી વિચાર આપણને કાયમ આવે છે. જનસંપર્ક કે સંબંધો બાંધવાના વિચારો આપણને કાયમ આવે છે. પણ ઘણા બધા હીન પ્રકારના વિચારો પણ હોય કે જે આપણને અધોગતિ તરફ લઈ જાય. એ વિચારોની પણ નો લિમિટ એટલે કે મર્યાદા આપણે જાણવી જોઈએ. વિચારોની પણ એક મર્યાદાઓ આપણે રાખવી જોઈએ. નહીં તો વિચાર આપણને અધોગતિ અને પતન તરફ લઈ જાય. એ વિચાર સંબંધી મર્યાદાઓમાં પહેલી અગત્યની વાત આવે છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને, જેમણે આ BAPS સંસ્થા વિશ્વવ્યાપી બનાવી, જે પોતે એક વ્યક્તિ સંસ્થા હતા. એમણે જે કાર્ય પૃથ્વી ઉપર કર્યું એ અદ્વિતીય અજોડ છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના એકલાના હાથે 1300 થી પણ વધારે મંદિરો બનાવ્યા, જે એક વિશ્વ વિક્રમ છે. જ્યારે એમણે 354 મંદિર બનાવેલા ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખેલું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી, એટલે કે 20મી સદીના માસ્ટર બિલ્ડર છે. તો જ્યારે 1300 મંદિરો બનાવ્યા ત્યારે તો ગિનિસ બુક પાસે કોઈ શબ્દ જ નહોતા. પ્રમુખ સ્વામી મહારાજે પોતે 70 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો બનાવી અને એનું સફળ સંચાલન કર્યું, જે પણ એક અદ્વિતીય કાર્ય કહેવાય. તમારામાંથી ઘણા અહીંયા બેઠા હશે, કોઈ સંસ્થાઓ સાથે જોડાયેલા હશો. એક હોસ્પિટલ કે એક સ્કૂલમાં આપણે ટ્રસ્ટમાં વ્યવસ્થામાં હોઈએ તો સાંજ પડે એના પ્રશ્નોથી થાકી જવાય. ત્યારે આવડું મોટું તંત્ર, આ BAPS સંસ્થા આટલી વિશ્વવ્યાપી છે. યુનાઇટેડ નેશન્સમાં એક NGO તરીકે પરમેનન્ટ સીટ છે. પ્રમુખ સ્વામી મહારાજે અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો એ બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો એ પોતે ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણ્યા છે, જેવી કે સ્ટેનફર્ડ, હાર્વર્ડ, ઓક્સફર્ડ, કાર્નેગી મેલન, યેલ આવી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણ્યા છે. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે પ્રચંડ પુરુષાર્થ કર્યો સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ફર્યા. લોકો એમને પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે સ્પષ્ટ ઉત્તર અને માર્ગદર્શન માટે પત્રો લખતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. 45 વર્ષના ગુરુપદે પ્રમુખ સ્વામી મહારાજે આ 7.5 લાખ પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો. એટલે 45 વર્ષ સુધી રોજ 70 પત્રો વાંચીને એનો ઉત્તર આપ્યો. એમને રવિવાર જોયો જ નથી. પ્રચંડ પુરુષાર્થ એમને સમાજના ઉત્કર્ષ માટે કર્યો. સાથે સાથે 20 લાખથી પણ વધારે લોકોને વ્યક્તિગત મળીને એમના પ્રશ્નોનું સમાધાન કરી આપ્યું. એમણે 55,000નો સ્વયંસેવક દળ ઊભું કર્યું અને લાખો હરિભક્તો દેશ પરદેશમાં નિષ્ઠાવાન સમર્પિત તૈયાર કર્યા. એ પ્રમુખ સ્વામી મહારાજને જનમાનસનો જે અનુભવ, એમને જે ઘરે ઘરે ફર્યા એટલે વ્યક્તિગત પારિવારિક જીવનના પ્રશ્નોને એના સમાધાન માટેના અનુભવ, અને પોતે પૂર્ણ આધ્યાત્મિક જીવન જીવ્યા એટલે આધ્યાત્મિક માર્ગના તમામ રહસ્યોની જાણકારી. એ પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદમાં એક IAS થનાર યુવકે પૂછ્યું કે સ્વામી, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? જીવનના અંતે મૃત્યુ તો નિશ્ચિત છે, 70-80 વર્ષનો ખેલ છે, તો પછી જીવન જીવવાનો મુખ્ય હેતુ શું છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ પરથી
અને આપણા શાસ્ત્ર કથિત ઋષિમુનિઓના જ્ઞાન પરથી બહુ જ સુંદર ઉત્તર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે જીવન જીવવાના 5 મુદ્દા બતાવ્યા. એમાં પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે પોતાના વ્યવસાયમાં પ્રામાણિક નૈતિક પુરુષાર્થ કરવો અને શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો. ચોથી વાત કરી ભગવાન પ્રત્યે અનન્ય શરણાગતિ અને ભક્તિભાવ રાખવો. અને પાંચમી વાત કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત આપણા જીવનમાં હોય તો આપણું જીવન પૂર્ણ રીતે સફળ થયું કહેવાય. આપણે આ 5 વાત જીવનમાં ધારવી હોય તો જે પહેલા આપણે વાત સમજ્યા નો લિમિટ, એટલે આપણે આપણી લિમિટ, આપણી મર્યાદાઓ, સમય મર્યાદાઓ, આપણા જીવનની, આપણા વિચારની મર્યાદાઓ, વર્તણૂક સંબંધની મર્યાદાઓ જાણીને આ 5 વાત સંબંધી જીવનમાં આપણે દ્રઢતા કરવાની રહે. તો પછી નો લિમિટ એટલે કે આપણી સુખ શાંતિ પ્રગતિ માટે કોઈ મર્યાદા બંધાયેલી ન રહે, અનહદ કરી શકીએ. તો એ રીતે જીવન જીવવાની અહીંયા વાત છે. એમાં પહેલી વાત આપણને સમજાવવામાં આવી કે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. હવે એ તો તમે કહેશો કે આપણે ગ્રહસ્થમાં છીએ અને અમે અમારા ઘરની પરિવારની જવાબદારીઓ બરોબર નિભાવીએ છીએ. તો તમારી વાત સાચી છે, ખોટી નથી. પણ જે રીતે યથાર્થ રીતે આપણે નિભાવવી જોઈએ કે આપણા પરિવારને આપણે સમય આપવો જોઈએ, પરિવારજનોને અને આપણા સંતાનોને આપણે સંસ્કારિત કરવા જોઈએ. ભવિષ્યની એક આદર્શ પેઢીમાંનો આપણો એક બાળક સાચી અને સારી રીતે સમાજનો એક આદર્શ નાગરિક બને એ રીતે એની જે કેળવણી થવી જોઈએ, એમને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા થવી જોઈએ, એ રીતેની જે આપણી સંસારની જવાબદારીઓ આપણે બરોબર નિભાવવી જોઈએ. તો એ આપણે આપણી જે સમય મર્યાદા છે આપણે જાણી રાખવાની અને એ સમય મર્યાદાની વચ્ચે આપણે આટલું મોટું કામ કરવાનું છે. જો આપણે એ આપણી સાંસારિક જવાબદારીઓ, આપણા પરિવારની જવાબદારીઓ જો બરોબર ન નિભાવી શકીએ તો આપણે જીવનમાં ભલે કદાચ વ્યવસાયની દ્રષ્ટિએ સારા સફળ થયા હોય, કરોડોપતિ થયા હોય, પણ આપણે જીવનમાં પૂર્ણ રીતે સફળ ન થયા કહેવાય. પ્રગતિ અને સફળતા વચ્ચે બહુ ફેર છે. તમે વ્યવસાયમાં, તમારા ક્ષેત્રમાં ખૂબ આગળ વધો એ પ્રગતિ કહેવાય, સફળતા ન કહેવાય. સફળતા તો તમે તમારા જીવનના જેટલા રોલ છે બધા રોલમાં તમે નિપુણ ઉતરો ત્યારે તમે સફળ થયા કહેવાઓ. એક વેપારી તરીકે, એક પિતા તરીકે, પતિ તરીકે, ભાઈ તરીકે, બહેન તરીકે, દીકરા દીકરી તરીકે, પડોશી તરીકે, મિત્ર તરીકે, સંબંધી તરીકે, દરેક રોલમાં આપણે યથાર્થ રીતે નિપુણ ઉતરીએ તો એ વ્યક્તિને સફળ કહેવાય, બાકી ખાલી પ્રગતિશીલ કહેવાય. There is a big difference between progress and success. પ્રોગ્રેસ એટલે પ્રગતિ અને સક્સેસ એટલે સફળતા. કેટલા બધા પ્રકારની પ્રગતિઓ ભેગી થાય ત્યારે સફળતા બને. તો આપણી સાંસારિક જવાબદારીઓ આપણે બરોબર નિભાવવી જોઈએ. એ સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવા માટે પહેલી જે અગત્યની વાત આપણે સમજ્યા કે આપણે આપણા પરિવારને આપણે સારી રીતે સમય આપવો જોઈએ. તમે વ્યવસાયમાં તો બરોબર સમય આપો છો, તમે બધા પોતપોતાના વ્યવસાયમાં ઘણો પુરુષાર્થ કરો છો, પણ થોડું વર્ક લાઈફ બેલેન્સ જીવનમાં હોવું જોઈએ. ખાલી વ્યવસાય, નોકરી કરવી, ધંધો કરો અને પૈસા કમાવો એટલું જ જીવન નથી. ઘણી વખત હસતા હસતા ઘણા વિચારકો વાત કરે છે કે આપણે આપણી પહેલી અડધી જિંદગી તબિયતના ભોગે પૈસા કમાઈએ છીએ અને બાકીની પાછળની અડધી જિંદગી એ કમાયેલા પૈસા તબિયત પાછી મેળવવા માટે ખર્ચીએ છીએ. પહેલી અડધી જિંદગી તબિયતના ભોગે પૈસા કમાઈએ છીએ
અને બાકીની પાછલી અડધી જિંદગી એ પૈસા કમાયેલા જે છે એ તબિયત પાછી મેળવવા માટે વાપરીએ છીએ. એટલે આટલો કાર્યક્રમ આપણે 70-80 વર્ષમાં થાય છે. તો પરિવાર માટે આપણે સમય કાઢીએ, કારણ કે આપણી પાસે સમય ઓછો છે. એ સમય મર્યાદા આપણે નો લિમિટ જાણી રાખી હોય અને પરિવાર સાથે યથાર્થ સમય આપીએ તો નો લિમિટ પારિવારિક આનંદનો. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અમેરિકામાં એક રિસર્ચ થઈ કે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? દુનિયાના લગભગ 1 લાખ પરિવારમાં આ સર્વે થયો. આ 1 લાખ પરિવાર 110 દેશોમાં 5 ખંડો ઉપર અક્રોસ કાસ્ટ, ક્રીડ, રિલિજન, નેશનાલિટી 8 વર્ષના સર્વે પછી 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે એવું કહ્યું કે પોતાના નજીકના સગા સંબંધી મિત્રો જેની માટે તમને પ્રેમ છે અને જેમને તમારી માટે પ્રેમ છે એવાની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ વિતાવવો એ જીવનનો સૌથી મોટો આનંદ છે. તો આપણે આપણા જીવનની સમય મર્યાદા જો જાણી રાખી હોય તો આપણને આ સમય ફાળવવામાં યથાર્થ બુદ્ધિ અને વિચાર કરીને આપણે આનંદ લઈ શકીએ. તો એ આનંદ નો લિમિટ, એ આનંદની કોઈ લિમિટ નથી. જો ઘણા બધા મહાન વ્યક્તિઓ આ વાત સમજ્યા છે. તમે કદાચ વોરેન બફેટનું નામ સાંભળ્યું હશે. એ દુનિયાના બહુ ધનાઢ્ય વ્યક્તિ છે. એમની બર્કશાયર હેથવે કંપની છે, એના એ ફ્લેગશિપ કંપની છે. એના હાથ નીચે લગભગ 63 જેટલી કંપનીઝ છે. એમાંથી 15 જેટલી કંપની તો ફોર્ચ્યુન 500માં છે, જેના ટર્નઓવર 10,000 કરોડથી વધારે હોય. હવે આ વ્યક્તિને વહીવટ વ્યવહાર કેટલો હશે? ઘણો બધો હશે ને. પણ એમને એમના જીવનમાં એક નિયમ બનાવી રાખ્યો છે કે સવારે 9 થી 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી 9 હું પરિવારનો એક સભ્ય છું, આઈ એમ અ ફેમિલી મેન, અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું, આઈ એમ અ સ્પિરિચ્યુઅલ એન્ટિટી. એટલે સમય આખા દિવસ દરમિયાનનો એનું બરોબર એને વિભાજન કરી રાખ્યું. તો એમને પરિવારમાંથી ક્યારેય પ્રશ્ન જ નથી અને પારિવારિક સમયનો ખૂબ સારી રીતે એ આનંદ લે છે. તમે કદાચ કુમાર મંગલમ બિરલાનું નામ સાંભળ્યું હશે. બહુ પ્રતિષ્ઠિત મોટા ધનાઢ્ય બિઝનેસમેન છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે. આદિત્ય બિરલા ગ્રુપ છે 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે, ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. એ કુમાર મંગલમ બિરલાને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ હમણાં થોડા વર્ષો પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો હતો કોઈ પ્રસંગે. એમાં એમને પ્રશ્ન પૂછ્યો કે યુ લીવ ઇન ધ ટાઉન, તમે સાઉથ મુંબઈમાં રહો છો, જે આખા ભારતની આર્થિક રાજધાની કહેવાય, તો તમે તમારા દિવસનો સમય કેવી રીતે, તમારો મુસાફરીનો સમય હોય, ઓફિસનો સમય હોય, મીટિંગનો સમય હોય, તમારા કાર્ય સંબંધી સમય આપવો પડે, તમારો વ્યક્તિગત જીવન હોય, પારિવારિક જીવન હોય, સામાજિક જીવન હોય, રોજ સાંજે તમને અહીંયા મુંબઈમાં 5 પાર્ટીના ઇન્વિટેશન હોય, ગેધરિંગના. હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? તમે તમારો સમય કેવી રીતે મેનેજ કરો છો? અને આપણને પૂછે ને, જ્યારે કોઈક પૂછે ને, ટાઈમ જ ક્યાં છે મારી પાસે સમય જ નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે 24 કલાક છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પાસે 24 કલાક છે. આવા મોટા બિઝનેસમેન હોય આદિત્ય બિરલા કે વોરેન બફેટ, એની પાસે 24 કલાક છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું, એમને પણ 24 કલાક છે અને આપણે પણ 24 કલાક છે. ભગવાને સમયમાં કોઈની સાથે પાર્શિયાલિટી કરી નથી, બધાને સરખો સમય આપ્યો છે. પણ એમાં વિચારીને, એ સમયની મર્યાદા જાણીને એ સમયનો યથાર્થ ઉપયોગ કરતા આપણે શીખવો જોઈએ. બાકી તો પૃથ્વી ઉપર ઘેટા, પશુ પંખીના પણ જીવન પસાર થઈ જાય છે, એમાં આપણું પણ પસાર થઈ જાય. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ, કે અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે
કે રાત્રે 8 વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન અમારા માતૃશ્રીને જમા કરાવી દેવાનો. કુમાર મંગલમ બિરલા પણ પોતાનો મોબાઈલ ફોન પોતાને માતાને જમા કરાવી દે છે. અને તમે રાત્રે 11 વાગ્યા સુધી ને 12 વાગ્યા સુધી મોબાઈલ ફોન ચાલુ રાખો છો. તમને કદાચ એમ હોય કે મારે ઘણી બધી માહિતી મારી પાસે છે, દેશના વિકાસ માટે ઘણા સારા વિચારો મારી પાસે છે, અને કદાચ રાત્રે 11:30 વાગે પ્રધાનમંત્રીશ્રીનો મને દિલ્હીથી ફોન આવે ને હું ના ઉપાડી શકું, દેશની બહુ અસેવા થઈ જાય, એવું તમે માનો છો? તારા જેવા એને 125 કરોડ છે. તને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં જેપીસીમાં તને બોલાવાનો હા કે ના? નથી. અને આપણે કંઈ એવા સેલિબ્રિટી નથી કે રાત્રે આપણને 11, 11:30 વાગે પણ બહુ બધા આપણા ચાહકોના મેસેજ આવતા હોય ને આપણે ઇન્સ્ટાગ્રામ ખોલવું પડે. એવું આપણે નથી. એવું છે નવરાશ સિવાય કંઈ છે રાતે? તો એમાં કેટલો બધો સમય, જો આપણે સમયની મર્યાદા જાણી નથી એટલે આપણો સમય એમાં જતો રહે છે. એક સિદ્ધાંત સમજવાનો કે જે વસ્તુ તમને મફત મળે ને એની કિંમત તમારે સમયની દ્રષ્ટિએ ચૂકવવી પડે. આ નેટ અત્યારે લગભગ મફત જેવું છે, મફત જ કહેવાય ઇન્ટરનેટ. તમે તમારી ચૂકવણી શેનાથી કરો છો? સમયથી, જે પૈસાથી પણ વધારે કિંમતી છે. When something is free, you pay it by time. જ્યારે કોઈ વસ્તુ મફત મળે ને ત્યારે એ ભોગ શેનો લે? તમારા સમયનો, જે પૈસા કરતાં પણ વધારે કિંમતી છે. હવે એ સમય મર્યાદા આપણે બરોબર જાણી નથી એટલે પેલી નો લિમિટ હાથમાં આવતી નથી કે પારિવારિક સંબંધો, પરિવાર સાથે સમય વિતાવ્યો હોય એનો આનંદ. તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી, એમાં તમે સારું કમાવાનો પ્રયત્ન કરો છો, કમાવ છો, તમારા પરિવારનો નિભાવ સારી રીતે કરો છો, તમારા સંતાનોનો ઉછેર સારા સ્કૂલમાં એને શિક્ષણ મળે, બધો પ્રયત્ન સારો કરો છો અને ઘણું સારું કરો છો. પણ જે હૂંફ હોય, જે પ્રેમ હોય, જે લાગણી હોય, સાથે સમય વિતાવ્યો હોય, એની સ્મૃતિઓ મોટી ઉંમરે રહે, એનો જે આનંદ રહે, એકબીજાને બળ મળે, એકબીજાના નાના મોટા નેગેટિવ પ્રસંગે એકબીજાની હાજરીનો આનંદ મળે, હાજરીથી હૂંફ મળે, એ બધી એક બહુ મોટી વાત છે. નાનપણથી આવી રીતે સમય વિતાવ્યો હોય તો મોટા થઈએ ત્યારે વિખવાદના પ્રશ્નો ઓછા થાય અથવા નહીવત થઈ જાય. કુમાર મંગલમ બિરલાના પત્નીએ જ્યારે આ ઉત્તર આપ્યો ત્યારે ઇન્ટરવ્યુઅરે તો બહુ આશ્ચર્યથી પૂછ્યું કે તો પછી તમે શું કરો? 8 વાગે તમે મોબાઈલ જમા કરી દો પછી શું કરો? જાણે મોબાઈલ વગર આપણું જીવન અસ્તિત્વ જ નથી એવું થઈ ગયું. હા, આ મોબાઈલ બન્યો છે એ આપણને આપણી સેવા માટે બન્યો છે, આપણે એના નોકર બની ગયા. હું ઘણી વખત હસતા હસતા કહું છું કે દર 3જી મિનિટે આપણે આપણા મોબાઈલને હાથ ના અડાડીએ ને તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. મોબાઈલ તો જ્યારે આપણે ચાર્જ કરીએ ત્યારે, પણ દર 3 મિનિટે આપણો હાથ મોબાઈલને અડવો જ જોઈએ અને 3 મિનિટે કાઢીને જોઈએ કંઈક છે, કંઈક છે. તારે કંઈ નથી. પરિવારમાં પણ કદાચ આપણે સાથે જમવા બેઠા હો તો તમારા જમણા હાથમાં કોળિયો હોય અને ડાબા હાથમાં જો બધાએ કહ્યું કે મોબાઈલ હોય. કુમાર મંગલમ બિરલાના પત્નીશ્રીએ કહ્યું કે બિરલા હાઉસમાં કસ્ટમ છે કે રાત્રે 8 વાગે મોબાઈલ જમા કરાવ્યા પછી રાત્રે 8 થી 9:30 અમે ડાઇનિંગ ટેબલ ઉપર બધા સાથે હોઈએ. આવું કોની વાત કરું છું? 5 લાખ કરોડનો માણસ છે એની વાત કરું છું. એ રાત્રે 1.5 કલાક જમવામાં બધા સાથે બેસે છે. પછી 1.5 કલાક શું કરે તો કે બેસીને અમે પરિવારની વાતો કરીએ, કંઈક ઇતિહાસ સંબંધની વાત થાય, કંઈક વર્તમાન પરિસ્થિતિઓની વાત થાય, કંઈક આવનાર પ્રસંગોની ચર્ચા થાય, આયોજન થાય. 9:30 વાગે અમારા માતૃશ્રી બધાને મોબાઈલ પાછો આપે, 10 મિનિટ માટે આપે. એમાં ઇમરજન્સી ને અર્જન્સી ચેક કરી લેવાની, એ હોય તો અટેન્ડ કરી લેવાનું, બાકી મૂકી દેવાનું. કોઈક ટીવી જોવે પછી પોતાની રીતે, કંઈક સારો કાર્યક્રમ જોવે, કંઈક કોઈક વાંચે, જે કંઈ અનુકૂળતા.
તો જો આપણે આ સમયની મર્યાદા જીવનની જાણી રાખી હોય તો જીવનનો જે સર્વોચ્ચ આનંદ હાર્વર્ડ યુનિવર્સિટી પ્રમાણે કયો કે સ્પેન્ડિંગ ક્વોલિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે. એટલે આપણે એવો નિયમ રાખવો કે આપણે સાંજે 6:30, 7, 7:30 સુધીમાં ઘરે આવી જવાનું, કારણ કે આખી પૃથ્વીની બધા પ્રશ્નોની જવાબદારી આપણી. આ તો અત્યારે તમે નથી બોલો, બાકી તમે એમ જ માનો છો કે તમારી છે. ભુજમાં જે કંઈ ઘટના બને, કચ્છમાં જે કંઈ પ્રસંગ બને, એ બધાની જાણકારી મને હોવી જ જોઈએ. અને એમાં સમાધાન માટે લોકોએ મારી બુદ્ધિનો ઉપયોગ કરવો જ જોઈએ, એવું આપણે માની બેઠા છીએ. તમે હો તો સારું, અને તમે ના હો ને તો વધારે સારું હોય. હા, સમજી રાખવાનું. આપણે કોઈએ એવી વાત નહીં સમજવાની કે હું ના હોઉં ને તો ભુજનું તમે સ્વામી બહુ પરિસ્થિતિ બગડી જાય. હું ના હોઉં ને તો મારા પરિવાર તો બધો પડી ભાંગે એમ છે. પણ મોટા મોટા પ્રધાનમંત્રીઓ મોટા મોટા દેશોના હતા, એ પણ આવીને જતા રહ્યા ને પછી પણ દેશની ને સમાજની પ્રગતિ થઈ છે, વધારે સારી થઈ છે. એમ તમે નહીં હો ને તોય તમારું ઘર ને સમાજ વધારે સારે ચાલશે. એકચ્યુઅલી તમે સવારે 9 વાગે ઓફિસ જાઓ છો ને ત્યારે બધા રાજી જ થાય છે કે આઈસ ગયા. આ તો હસતા હસતા હું વાત કરું છું વચ્ચે. કહેવાની વાત એ છે કે પરિવાર સાથે સારી રીતે સમય આપણે વ્યતીત કરવો જોઈએ. જો પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થા ચલાવી, અમે 1100 સંતો, પણ અમને દરેકને પ્રેમથી અમને સમય આપ્યો, અમને દરેકને સાંભળ્યા, અમને અમારા દરેક સાથે એમના સેંકડો પ્રસંગો બનેલા છે, વાતચીત ને વાર્તાલાપ. 3 ટાઈમ પ્રમુખ સ્વામી મહારાજ સવારે, બપોરે, સાંજે જમવા બેસે. જમતા જમતા ને જમ્યા પછી પણ સંતો સાથે પ્રેમથી બધી વાતો કરતા. તો એ પારિવારિક જીવનનો આનંદ છે. તો એ આપણે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી કહેવાય. બીજી એક વિચારની દ્રષ્ટિએ નો યોર લિમિટ્સ, કે તમારે સુવિચાર હંમેશા કરતા રહેવાના. જે વિચારથી આપણા જીવનમાં દુર્દશા આવે, જે વિચારોથી આપણા જીવનમાં પછલાટ આવે, એવા વિચારોને મારવાનો પ્રયત્ન કરવો. તો એ આપણે નો લિમિટ એ સમજ્યા કહેવાય કે યુ મસ્ટ નો યોર લિમિટ્સ. વોટ ટુ થિંક, વોટ નોટ ટુ થિંક. શું વિચાર કરવો અને શું ન કરવો. જે વિચારો આપણને અધોગતિ તરફ લઈ જાય, પાયમાલી તરફ લઈ જાય, એ વિચારો આપણે કદી ન કરવા. જે વિચારોથી આપણને આનંદ આવે, જે વિચારોથી આપણી પ્રગતિ થાય, જે વિચારોથી હંમેશા આપણને સદભાવના અને સદપ્રવૃત્તિ પ્રવર્તે, એવા વિચારો કરવા. એ હાથે કરીને કરવા પડે. એની માટે હું તમને એક પ્રેક્ટિકલ ટીપ આપું. સવારના પોરમાં ઉઠીને કોઈ 2-3 પ્રકારના વિચાર 25 વખત બોલી જવાના. તમે આ પ્રયોગ કરજો, તમારામાં આખો ફેરફાર આવી જશે. મહિના, 2 મહિના, 6 મહિનામાં. ધારો કે એક વિચાર તમે એમ કરો કે આજે મારે પ્રામાણિક પુરુષાર્થ કરી નૈતિકતા દાખવીને કામ કરવું છે. તો આ વાક્ય 25 વખત સવારના પોરમાં મનમાં બોલવાનું. બીજું વાક્ય બોલવાનું કે આજે જે વ્યક્તિ મને મળે દરેકને મારે પ્રેમથી એની સાથે મળવું છે. એ 25 વખત બોલવાનું. આજે સાંજે મારે પરિવારની સાથે જમીને અડધો કલાક શાંતિથી બેસીને વાતો કરવી છે. 25 વખત બોલવાનું. તમે સવારના પોરમાં ઉઠીને 5 મિનિટ ખાલી આ પ્રક્રિયા માટે કાઢો ને, એટલે તમારો દિવસ એ પ્રમાણે જશે જ. તમે ચેક કરજો. એટલી તાકાત આપણા વિચારોમાં રહેલી છે. મેન ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. અંગ્રેજીમાં કહેવત છે કે માણસ તો દિવસના અંતે પોતાના વિચારોનું જ એક બંડલ છે. વોટ હી થોટ, વોટ હી થિંક્સ, હી બીકમ્સ. જેવા એ વિચારો કરે એવો એ બની જાય. તો આવા સવડા વિચારો 15-25 વખત 2-3 પ્રકારના રોજ બોલવા. એટલે તમને હિંમત રહેશે, નૈતિકતા અને પ્રામાણિકતાના ભાવ અંતરમાં રહેશે, તમારા કાર્ય કરવાનું તમને બળ રહેશે, અને ક્યારેય નિરાશા અને હતાશા આવશે જ નહીં. આ પણ વાક્ય તમારે બોલવાનું કે ભલે અત્યારે મારા જીવનમાં નાની મોટી તકલીફ છે,
પણ હું નક્કી કરું તો જ હું દુઃખી થઈશ, હું નક્કી કરું તો જ હું હતાશામાં ગરકાવ થઈશ, હું નક્કી કરું તો જ મને નિરાશા આવશે. બાકી જો હું નક્કી ના કરું, હું નિરાશા હતાશા અને દુઃખને ના આવવા દઉં તો ના જ આવે, પરિસ્થિતિ તો ગમે તે હોય. એટલી બધી વિચારમાં તાકાત છે. જેમ વરસાદ તો પડતો હોય અને પડતો વરસાદના તમારે કદાચ બહાર જવાનું પણ થાય, પણ તમારી પાસે છત્રી હોય, રેનકોટ હોય અને તમારા પૈસા પાછા પ્લાસ્ટિકની કોથળીમાં વાળીને રબર બેન્ડ બાંધીને ખિસ્સામાં મૂક્યા તો કોઈ રીતે ના પલળે. એમ વરસાદ તો અટકવાનો નહીં, તમારે છત્રી અને રેનકોટ રાખવાના. એમ જીવનમાં ગંભીર પરિસ્થિતિ, નેગેટિવ સિચ્યુએશન ઊભી થાય, પણ યુ મસ્ટ નો ધ લિમિટ કે આને ક્યાં સુધી મારા મનમાં એને પ્રવેશ આપવો. મારે હંમેશા સવડા વિચારો જ કરવાના. તમે ગમે તેટલી ગરીબ પરિસ્થિતિમાં હો ને તો પણ, આર્થિક કટોકટીમાં હોય તો પણ સવારના પરમાં વિચાર કરવાનો કે હું આજે સારું કામ કરીશ, મને નોકરી મળશે જ, મને સારા પગારવાળી નોકરી મળશે જ, હું ધંધો કરી શકીશ અને હું આર્થિક રીતે સુખી થઈશ અને થઈશ જ. એવા વિચાર રોજ સવારે 5-15 વખત બોલી જવાના, લિટરલી બોલવાના. હા, તો મન છે ને મજબૂત થાય. આ આપણી સાંસારિક જવાબદારીઓ આપણે બરોબર નિભાવી કહેવાય. નહીં તો તમે ઢીલા પડો તો આખો પરિવાર ઢીલો પડી જાય. એટલે આવા પવિત્ર વિચારો કરવાથી અને અયોગ્ય વિચારો ન કરવાથી આપણે લિમિટ જાણી કહેવાય. તો એ વિચારોની સબળતાને લીધે આપણું જીવન વધારે ઉન્નત બને. એ નો લિમિટ કે આપણા જીવનમાં આનંદની કોઈ લિમિટ ના રહે. ઘણા બધા યુવાનો અહીંયા બેઠા છે. લંડનમાં એક વખત બિગ બેંગ ટાવરની સામે સવારે 11 વાગે એક બાળક બેઠેલો. એના પિતાશ્રી તો સફાઈ કામદાર હતા, એટલે ત્યાં બગીચો વાળતા હતા. વળી રજાનો દિવસ હતો, પિતાજી સાથે ગયો હશે. ત્યાં 12 વાગ્યાના ટાવર ઉપર ડંકા વાગ્યા. પહેલો ડંકો વાગ્યો અને બોલ્યો કે વેલિંગ્ટન, એનું પોતાનું નામ વેલિંગ્ટન હતું, વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. બીજો ડંકો વાગ્યો અને બીજી વખત બોલ્યો વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. એમ 12 વખત ડંકા વાગ્યા ને 12 વખત બોલ્યો. હિંમત બંધાણી, મનમાં એક ધ્યેય નક્કી થયો, એ પ્રમાણે પુરુષાર્થ કર્યો અને 22 વર્ષની ઉંમરે વેલિંગ્ટન લંડનનો મેયર બન્યો. તે ઘણા કિશોરો યુવકો અહીંયા બેઠા છે, એવા સારા ને ઊંચા વિચારો કરવાના. મારાથી નહીં થાય, મને આ નહીં ફાવે, આપણું આ કામ નહીં. એવા બધા નબળા ને હલકા વિચારો કરીએ તો કોઈ કામ ના થાય. આપણે આપણી સાંસારિક જવાબદારીઓ નિભાવી જ ના શકીએ બરોબર. જે પહેલી વાત આપણને પ્રમુખ સાંઈ મારે શીખવાડી. એટલે નો યોર લિમિટ્સ. તમે નેગેટિવ વિચારોની લિમિટ બાંધી જ દેવાની. એ તમારા મન ઉપર સવાર ના જ થવા જોઈએ. અને સવાર કરવાનો પ્રયત્ન કરે તો સામે પોઝિટિવ વિચારનું ફાયરિંગ ચાલુ જ કરી દેવાનું. AK-56, AK-46, AK-47, AK-56 હાથમાં જ લઈ લેવાની. પહેલું કામ સવારના પોરમાં ઉઠીને એ કરવાનું કે નેગેટિવ વિચાર આવવા જ નહીં દેવાના. પછી 12 વાગ્યા સુધી એની મજબૂતાઈ રહે, એટલે 12 વાગે પાછું મન ઢીલું પડશે, એટલે બીજો ડોઝ આપવાનો. સાંજે 5 વાગે ત્રીજી વાર ઢીલું પડે, ત્રીજો ડોઝ આપવાનો. ફૂલ પાવરમાં જ હંમેશા જીવવાનું. તો આપણી સાંસારિક જવાબદારીઓ આપણે બરોબર નિભાવી કહેવાય. ત્રીજી વાત સાંસારિક જવાબદારીઓમાં એક નો યોર લિમિટ્સ, કે આપણે આપણા ઘરના સંસ્કાર અને ખાનદાની પ્રમાણે આટલું થાય અને આટલું ન જ થાય. યુ શુડ નો યોર લિમિટ્સ. કે આપણે આપણા પરિવારમાં આપણી જે ખાનદાની છે, આપણા બાપ દાદાના સંસ્કાર છે, આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણી જે રહેણી કહેણી છે, રીતભાત છે, એની મર્યાદામાં આપણે રહેવું. આપણે લિમિટ જાણી કહેવાય. ટુ નો યોર લિમિટ્સ. એ મર્યાદામાં તમે રહો તો ફરી વખત પાછો જીવનમાં સંબંધોનો આનંદ, એની નો લિમિટ, અમર્યાદિત આનંદ તમને જીવનમાં આવશે. તો તમારે તમારા સંતાનોને આવી રીતે સમય આપીને સંસ્કારિત કરવા જોઈએ. તમે જો એને સંસ્કારિત નહીં કરો તો ભવિષ્યની પેઢી અસંસ્કારિત રહેશે. કદાચ ભણેલી હશે પણ સંસ્કાર નહીં હોય, તે સમાજને ભારે પડશે. કારણ કે અત્યારે સમાજને ભણેલો વધારે વર્ગ ભારે પડે છે અભણ કરતા. હા,
ભણેલો વર્ગ વધારે નુકસાન કરે છે અભણ કરતા. કારણ કે અભણ ચોરી કરે 5,000ની ને 50,000ની કરે, અને ભણેલો ચોરી કરે 1 લાખ કરોડ ને 1.5 લાખ કરોડની કરે છે. અને જ્યાં બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે અભણ નથી બનાવતા. આ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન WMDs બનાવે છે અભણ નથી બનાવતા. એ દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા છે, PhD થયેલા છે એ બધા. કારણ કે બોમ્બ ને મિસાઇલ કે બનાવતા પેલા ટાયરના પંચર કરતો હોય ના આવડે, એ બજારમાં કિરાણાની દુકાન ચલાવતો હોય ના આવડે. એ બહુ સારી યુનિવર્સિટીમાંથી બહુ સારી રીતે વિજ્ઞાન ભણ્યો હોય ને એને આવડે. તો આટલી સારી ડિગ્રી મેળવીને તું દિવસમાં 16-18 કલાક માણસ જાતિ સાફ થઈ જાય એની માટે કામ કરે છે, તો એની માટે તને ભણાયો? આજે દુનિયાના બૌદ્ધિક વૈજ્ઞાનિકોમાંથી કદાચ 20%થી પણ વધારે વૈજ્ઞાનિકો બોમ્બ અને મિસાઇલ બનાવવા માટે 18 કલાક કાઢે છે. એ ભણ્યો પણ ગણ્યો નહીં, એને સંસ્કાર ના મળ્યા કે તું આટલો સારો ભણ્યો તો તારે તો માનવજાત કંઈક સુખી થાય એવા 2 સંશોધન કરવા જોઈએ. તો આપણે આપણી મર્યાદાઓ ઘરમાં જાણવાની કે આપણે આપણા પરિવારને આવા ચોક્કસ પ્રકારના સંસ્કાર આપવા જોઈએ. એ સંસ્કારની બહાર ન જાય, એ નો યોર લિમિટ્સ. તમે તમારી મર્યાદા જાણી રાખવી જોઈએ કે નાનપણથી તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવાના. અને એ સંસ્કાર માટે ઉપદેશની વાત, શિખામણની વાત તો ચોક્કસ છે, પણ વડીલ તરીકે તમારું વર્તન જોઈએ. યુ શુડ નો યોર લિમિટ્સ. એકવાર અમારા મંદિરમાં સાયમ આરતી પછી એક વડીલ છે એના સંતાનને લઈને આવ્યા. 12-14 વર્ષનો એનો કિશોર હશે. તો એ વડીલે અમારા સંતને કહ્યું કે સ્વામી, આ મારો છોકરો છે સિગરેટ પીતો થઈ ગયો. એટલે અમારા સંતે પૂછ્યું કે તમે કોકનું કહેલું બોલો છો કે તમે પોતે જોયું? તો કે સ્વામી મેં પોતે જોયું, મેં એને સિગરેટ પીતા જોયું. પૂછો એને. પેલો બાળક કે હા. એટલે અમારા સંત કે આવો બેસીએ. એમ કરીને 3 જણા બેઠા. પછી અમારા સંતે પેલા વડીલને પૂછ્યું કે તમે સિગરેટ પીવો છો? તો કે હા. બીજો પ્રશ્ન પૂછ્યો, તમે તમારા ઘરમાં સિગરેટ પીવો છો? તો ક્યાં, મને સિગરેટની આદત છે એટલે સવારે હું સિગરેટ પીવું છું ઘરમાં, રાત્રે પણ પીતો હું ઘણી વાર. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે કોઈક વખત તમને સિગરેટની તલપ લાગી હોય અને ઘરમાં સિગરેટ ના હોય ત્યારે નાના બાળકને તમે પાનના ગલ્લે મોકલ્યો છે સિગરેટ લેવા માટે? ત્યારે એના પિતાજી કે હા. અમારા સન કે બસ ચેપ્ટર એન્ડ્સ, અહીંયા ચેપ્ટર પૂરું થઈ જાય છે. તમારા બાળકે તમને સિગરેટ પીતા જોયા, ઘરમાં તમને સિગરેટ પીતા જોયા, અને તમે તમારા બાળકને પાનના ગલ્લે સિગરેટ લેવા માટે મોકલ્યો, એટલે એના પગ તો પાનના ગલ્લા તરફ ચાલી ગયા. હવે ખાલી સળગાઈ નહીં અડાડવાનું એટલું જ બાકી રહ્યું, એટલું જ કરી જ નાખે ને. એટલે યુ ડિડન્ટ નો યોર લિમિટ્સ. તમને તમારી મર્યાદાઓનો ખ્યાલ જ ના રહ્યો, એટલે પછી બીજી રીતે નો લિમિટ થાય. એટલે શું? સંસ્કારની પછી કોઈ મર્યાદાઓ રહે નહીં. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અમેરિકામાં એક સર્વે થયો કે નાના બાળકો એના જીવનમાં અપશબ્દો પહેલા ક્યાંથી શીખે છે? તમે મને જવાબ આપો તો ક્યાંથી શીખે છે? ઘરમાંથી શીખે છે, વડીલો પાસેથી, મા બાપ પાસેથી શીખે છે. આ સ્ટેટમેન્ટમાં લખ્યું છે, the first curse words that the children learn is from their parents. એટલે માતા પિતા પાસેથી શીખે છે. તમારી મધુર વાણી જે છે ને ઘરમાં, તમારી સુમધુર વાણીમાંથી આ બધા શબ્દો જ્યારે પ્રગટ થાય છે, અને નાના છોકરાને તો અહીંયા બધી જીબી ફ્રી હોય, અહીં એની જીબી ભરેલી ના હોય, એની મેમરી બધી ખાલી જ હોય, એટલે જે શબ્દો સાંભળે બધા એને લાગી જાય, ચોંટી જાય. તો એ તમારે વર્તણૂક સંબંધી બહુ જ ખ્યાલ રાખવો પડે. તમારે વર્તન સંબંધી નો લિમિટ એટલે તમારી મર્યાદાઓ તમારે જાણવી પડે. તમે ન જાણો તો સંસ્કાર બાળકોમાં ક્યારે ઉતરે નહીં, એ સંસ્કાર રહિત રહે અને એનું ભવિષ્ય પણ બગડે. 1996ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે પરદેશમાં અમેરિકામાં ત્યાં ફેમિલી શિબિર્સ માટે ગયેલા. એટલે ફેમિલી 8-10 ફેમિલી ભેગા થાય ને અમે એ લોકોની શિબિર કરતા અડધા દિવસની.
એમાં વડીલો સાથે બેસતા, ટીનેજર્સ અને યંગસ્ટર્સ સાથે અમે સંતો બેસતા, બાળકો સાથે બેસતા ગ્રુપ ડિસ્કશનમાં. એમાં બાળકો સાથે અમે બેઠા હતા ત્યારે અમે એક ફોર્મ ભરાવતા હતા. એ ફોર્મમાં 2 વિભાગ હતા, વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ. તમારા માતા પિતા વિશે તમને શું ગમે છે અને શું નથી ગમતું. આની પાછળ હેતુ એટલો હતો કે બાળકોના મનમાં માતા પિતા વિશે સવડા અને અવડા 2 પ્રકારના વિચારો કેવા હોય છે એ આપણે જો જાણ્યું હોય તો પછી વડીલોને આપણે એ પ્રમાણે વાત કરી શકીએ. તમને આશ્ચર્ય થશે કે અમુક બાળકોએ જે વાતો લખેલી, 8-8, 10-10 વર્ષના બાળકોએ, એક 8 વર્ષના બાળકે લખેલું કે મારા ઘરમાં મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે ને મને નથી ગમતું. હવે જો તમે તમારી લિમિટ ચૂક્યા, વડીલોના આદરમાં, વડીલોની સેવામાં, વડીલોની રાખ રખાવટમાં, એટલે યુ રિમેઇન પ્રિપેર્ડ ફોર ધ સેમ ટ્રીટમેન્ટ આફ્ટર 25 યર્સ. 25 વર્ષ પછી સેમ ટ્રીટમેન્ટ માટે તમે તૈયારી રાખજો જ. તો તમારા વૃદ્ધ માતા પિતા જે ઘરમાં છે એમની ઉંમર 65, 70, 75 વર્ષની છે. આપણે જેમ નાના બાળક હતા ત્યારે માતા પિતાએ બધા કષ્ટ વેઠીને આપણને મોટા કર્યા, એમ આપણે પણ હવે આપણી જવાબદારી છે કે વૃદ્ધ થયા તો આપણે એની સેવા કરવી જોઈએ. અમારા ઘણા બધા મંદિરોમાં વૃદ્ધ સંતો હતા અને અત્યારે પણ છે. ત્યાં વડોદરામાં એક વૃદ્ધ સંત હતા, ચતુર્ભુજ સ્વામી. સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી શાસ્ત્રીજી મહારાજની સાથે એમને ખૂબ સેવા કરી. એમની 84 વર્ષની મોટી ઉંમર હતી. પ્રમુખ સ્વામી મહારાજે મંદિરમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ એમની માટે, ફૂલ ટાઈમ માટે સેવક. એ હાથ જોડીને કે સ્વામી મારી બંને કિડની ફેલ છે, ડાયાલિસિસમાં આટલો ખર્ચો થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ કે તમારી માટે હું 10 ગામ વધારે ફરીશ પણ તમે ખર્ચાની ચિંતા ન કરતા, તમામ પ્રકારની જવાબદારી મારી છે. તો વૃદ્ધો સાથે આવી રીતે આપણે વર્તન કરવું જોઈએ. તો આપણે વર્તન સંબંધી આપણી જવાબદારીઓ છે અને મર્યાદાઓ છે આપણે જાણી રાખવી જોઈએ. બીજા એક 8-9 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં મારી સાથે ઝઘડે છે ને મને નથી ગમતું. તમારે કદાચ ઝઘડવાનું હોય ને તો છોકરા સ્કૂલ જાય ને એની રાહ જોજો. છોકરા સ્કૂલે જાય ને પછી બાયણું બંધ કરીને 2 પતિ પત્ની બંને જણા બોક્સિંગ ગ્લોવ્સ પહેરી લેજો, જેટલી બોક્સિંગ કરવી એટલી કરી લેજો. પણ સંતાનોની હાજરીમાં તમે ઝઘડો, ઊંચા સાથે બોલો તો એના માનસ ઉપર બહુ ભયંકર અસર થાય છે અને પછી જીવન ખોઈ બેસવાની વાત આવે. એક ત્રીજા બાળકે લખેલું કે મારા માતા પિતા પડોશમાં રહેલા મારા મિત્ર સાથે મારા પરિણામોની સરખામણી કરે છે, મને નથી ગમતું. એ એની રીતે ભણીને ટકા લાવે છે, હું મારી રીતે ભણીને ટકા લાવું છું. 8 વર્ષના બાળકે એવું લખેલું. એક બાળક એવું લખેલું કે મને એમ લાગે છે કે મારા પપ્પા, મારી મમ્મી એ મારા નાના ભાઈને વધારે પ્રેમ કરે છે, મને ઓછો કરે છે એવું મને લાગે છે. તો જો આપણે આપણી સાંસારિક જવાબદારીઓ વર્તનની દ્રષ્ટિએ બરોબર નિભાવવી જોઈએ. વર્તનની દ્રષ્ટિએ આપણને આપણી મર્યાદાઓ ખબર હોવી જોઈએ અને એ વર્તનની મર્યાદાઓ ખબર હોય તો પરિવારમાં કેટલા સંસ્કાર હોય. હમણાં અમે સુરતમાં હતા, એક સારા પરિવારનો અમને થોડા મહિનાઓથી પરિચય થયો. હમણાં આ વખતે એમની ઓફિસમાં એમના વેપાર ધંધે બધે અમને પધરામણીએ લઈ ગયેલા. તમે પરિવારને જુઓ ને તમારી છાતી ઠરી જાય. કરોડોપતિ નહીં પણ અબજોપતિ છે. અબજોપતિમાં અબજોપતિ કહેવાય. ઘરમાં 40 જણા એક રસોડે જમે છે, સંયુક્ત પરિવાર સાથે રહે છે. ઘરમાં કોઈ પુરુષને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી. એના સંતાનો બધા અમેરિકા અને ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ ને હાર્વર્ડ જેવી યુનિવર્સિટીમાં ભણીને આવ્યા છે. અમેરિકન ઇંગ્લિશ બોલે છે અને અનેક પ્રકારના વેપાર કરે છે. પણ દરેક જણા સવારના પોરમાં ઉઠીને પોતાના પાઠ પૂજા કરે, વડીલોને બધા પગે લાગે. એમના હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણેલો એક સંતાન, એને નિયમ રાખ્યો છે કે રોજ રાત્રે મારે મોડામાં મોડું 8:30 વાગે તો ઘરે આવી જ જવાનું અને દાદા છે એ 9 વાગે સૂઈ જાય છે તો પહેલા દાદા સૂતા હોય ત્યારે એમના પગ દબાવવાના અને પછી જમવા બેસવાનું. હાર્વર્ડમાંથી MBA થયેલો છે. કેવા સંસ્કાર હોય છે પરિવારોમાં.
પણ તમે નાનપણથી તમારા સંતાનોને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાતો સંભળાવી હોય તો એને આ સંસ્કાર પડે. એને શ્રવણનું ચારિત્ર તમે હૃદયમાં ઉતાર્યું હોય તો મોટા કોક દિવસ તમે થાય, તમે બીમાર હો, તમે વૃદ્ધ હોય વખતે તમારા પગ દબાવે, બાકી ગળું તો છે જ, દાબી જ દેશે. તો આપણે વર્તણૂક સંબંધી આ મર્યાદાઓ પણ આપણી જાણવી જોઈએ. તો આ વિચાર સંબંધી મર્યાદાઓ, વર્તન સંબંધી મર્યાદાઓ એ આપણે યથાર્થ જાણી હોય અને મર્યાદાઓમાં આપણે રહીએ તો આપણા આનંદ એનો નો લિમિટ. તમે આ સુરતના પરિવારનો તમે આનંદ જો, દરેકના ચહેરા પર સવારથી આનંદ. અમને ગાડીમાં મૂકવા માટે આવેલા તો નાનો ભાઈ ગાડી ચલાવતો હતો અને મોટો ભાઈ પાછળ બેઠેલો. એ બંને બીજા જોડે વાર્તાલાપ કરે ને તો નાનો ભાઈ એમ જ બોલે, મોટા ભાઈ આપણે પછી આમથી જવું છે, મોટા ભાઈ પછી આપણે આમ કરશું. હવે બંને વચ્ચે ઉંમરમાં ફક્ત 2 વર્ષનો ડિફરન્સ હતો, પણ બંને એકબીજાને તમે કહીને બોલાવતા હતા. કેટલો આદર, કેટલો પ્રેમ, કેટલી મર્યાદા. તો આપણી આ સંસ્કૃતિ છે. તો આપણે આપણી મર્યાદાઓ, વિચાર અને વર્તન સંબંધી જાણી રાખીને ઘરમાં આવો વ્યવહાર કરીએ તો નો લિમિટ ટુ યોર જોય, હેપીનેસ એન્ડ પ્રોગ્રેસ. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે શાસ્ત્ર પ્રમાણે આપણે પવિત્ર જીવન જીવવું જોઈએ. પવિત્ર જીવનની પણ આપણે સારી રીતે એનાથી જે આનંદ પ્રાપ્ત થાય છે એની ગરિમા પણ જાણવી જોઈએ. વ્યસનથી માંડીને મોટી આદતો એટલે કે કુઆદતો, એમાં પણ આપણે બહુ જ મર્યાદામાં રહેવું જોઈએ. એ મર્યાદાઓમાં આપણે રહીએ. ભગવાન સ્વામિનારાયણ એવો ઉપદેશ આપ્યો છે અને તમામ મહાપુરુષો એવો ઉપદેશ આપ્યો છે કે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું વ્યસન હોવું જોઈએ નહીં અને પવિત્ર જીવન આપણે જીવવું જોઈએ. તમે વ્યસન રાખતા હશો તો અમે તો એવા કેસ પણ જોયા છે કે રોજના 50 ગુટકા ખાતા હોય તો પણ 50 વર્ષ સુધી એને કાંઈ ન થાય એવા કેસ જોયા છે. અને 2-5 ગુટકા ખાતા હોય તો 2-5 વર્ષમાં કેન્સર લાગી ગયા હોય એવા પ્રસંગો જોયા છે. તમે પરમ દિવસે જ ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે, મુંબઈમાં 52 વર્ષના એક બહુ જ મોટા ગુટકા બનાવતા વેપારી એટલે કે મેન્યુફેક્ચરર, એ નવી બેચ થાય એટલે એમાંથી થોડુંક ચાખે એમાંથી એને વ્યસન થઈ ગયું. અબજોપતિ માણસ ગુટકા બનાવતો તો એને પરમ દિવસે 52 વર્ષની ઉંમરે 4th સ્ટેજ કેન્સર ડિટેક્ટ થયું. ડોક્ટરે કીધું તમારી પાસે 50 દિવસ છે. પતિ કેવું જીવન. ભારત વર્ષમાં રોજ 2000 એટલે 24 કલાકમાં 2000 એટલે દર કલાકે 82 વ્યક્તિઓ આ વ્યસનથી મૃત્યુ પામે છે. ટબેકો રિલેટેડ કેન્સર. એકવાર અમે સભામાં વાત કરતા હતા તો એક વ્યક્તિ મને સભા પછી આવીને કીધું કે સ્વામી તમે એમ કહો છો કે તમાકુ ખાઈએ તો કેન્સર થાય, તો તમાકુ નથી ખાતા એને થાય છે, એનું શું? તો મેં કહ્યું તારી વાત સાચી છે. એ તો આપણે ઘરની બહાર બધા જઈએ ત્યારે ઘરને તાળું મારીએ છીએ તોય તાળા તોડીને ચોરીઓ થાય છે. તો ઘરને તાળું નહીં મારવાનું, એમાં શું ચોરી થવાની હોય તો થાય, તો વહેલી થાય. એમ તમાકુ ના ખાતા હોય તોય કેન્સર થાય, તમાકુ ખાતો હોય તો વહેલી થાય. આ બધી બીમારીઓ અને કેન્સર વહેલું થાય. તમારે એમ ના કહેવાય કે ચોરી થવાની હશે તો થશે, આપણે શું કામ તાળા મારવા, શાંતિ નીકળી જવાનું, ભરે ઘર ખુલ્લું રહ્યું તો વહેલું થાય. તો જો તમે તમારા પરિવારને ચાહતા હો તો તમારે આ મર્યાદામાં રહેવું જ જોઈએ. તમારે વ્યસન કરાય જ નહીં. હું તો સ્પષ્ટ જાહેર સભામાં ઘણી વખત બોલું છું કે તમે તમારા મોઢામાં તમાકુ મૂકો છો કે તમે સિગરેટ પીવો છો, એનો મતલબ એમ થયો કે તમે ઇનડાયરેક્ટલી કહો છો કે મારી પત્ની ભલે વિધવા થાય મને એની કોઈ જ પડી નથી, મારા સંતાનો ભલે બાપ વગરના થઈ જાય મને એની કોઈ પડી નથી, મને આ બીડીની જ પડી છે. એવું નક્કી થયું ને? હા કે ના? કારણ કે આમાંથી તમને કેન્સર થઈ શકે છે અને તમારું મૃત્યુ થઈ શકે છે. મને મારી 50 પૈસાની ગુટકાની પડીકી વધારે પ્રિય છે. હું એ ખાઈશ. મારી પત્નીને વિધવા તરીકે જીવન જીવવું હોય તો ભલે જીવતી, હું બીડી પીશ. એવું નક્કી થયું ને? જે વ્યસન કરતા હોય એને પૂછું છું, આ સ્ટેટમેન્ટ, આ લોજિક, આ મારો તર્ક ખોટો હોય તો ઊભા થઈને મને સામે જવાબ આપો. હકીકત છે કે નહીં? બીડી મૂકો છો એટલે તમે નિષ્ફિકર છો. ભલે પત્ની વિધવા થઈ જાય, ઘેર ગઈ,
દેશી ભાષામાં. ભલે છોકરાઓ બાપ વગરના થઈ ગયા ને રખડી પડે, મારે કોઈની પડી નથી એવો વિચાર થયો આ, એટલે તો બીડી મોઢામાં મૂકો છો. તો આપણે સંસ્કાર સંબંધી આ મર્યાદાઓ આપણે જાણવી જોઈએ. બીજી પણ એક વાત મોટી આદતોમાં આપણે સમજવું જોઈએ. અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે સમાજમાં આપણે રહીએ છીએ તો સ્ત્રી પુરુષ સંબંધ સંબંધી પણ મર્યાદાઓ આપણે જાણવી જોઈએ અને આચરવી જોઈએ. ગમે તેટલો ફ્રી જમાનો હોય, ગમે તેટલો મોડર્ન જમાનો હોય, પણ સ્ત્રી પુરુષે બોલવા ચાલવામાં, ઉઠવા બેસવામાં મર્યાદા રાખવી જોઈએ. એમાં આપણો આ કચ્છ પ્રદેશ છે તો મર્યાદાનો પ્રદેશ કહેવાય ને, સંસ્કારનો પ્રદેશ છે ને. આપણને અહીંયા જોવા મળે છે આ બધી વાતો. જો એમાં ક્યાંય પણ ભૂલ કરી તો આ મી ટુ મુવમેન્ટ તો ચાલુ જ થઈ ગયું છે. હું તો પ્રેક્ટિકલ અને સાચી વાત કરું છું. આ મી ટુ મુવમેન્ટ ચાલુ થઈ ગયું છે, એમાં 20 વર્ષ જૂની વાતો, 30 વર્ષ જૂની વાતો નીકળે છે કે નહીં? અને એમાં મોટા પ્રધાનથી માંડીને મોટા ટીવી શોના આઈડોલથી માંડીને ભલભલે રાજીનામા આપવા પડ્યા છે અથવા ઇન્ટુ બ્રેકેટ લઈ લીધા છે. અને હજી તો ઇટ ઇઝ સ્ટીલ ધ ટીપ ઓફ ધ આઈસબર્ગ. હજી તો આ પાશેરામાં પહેલી પૂણી છે ને, હજી તો આમાં મોટા મોટા નામ ખુલવાના છે. અત્યારે કેટલાય મોટા મોટા બિચારા ધ્રુજતા બેઠા છે, આમ ધ્રુજે છે કે મારું નામ ખુલશે ખુલશે, ખુલવાનું જ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાત કરતા હતા. જ્યારે આ સંબંધી વર્તન વિચારની વાત આવે ત્યારે એમની દેશી ભાષામાં ગામઠી દ્રષ્ટાંતથી પ્રમુખ સ્વામી મહારાજ એક વાત સમજાવતા. એ પોતે કહેતા કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો ને તો પણ તમે બહાર આવો પહેલા તમારું પોત બહાર પ્રકાશી જાય, આખા ગામને ખબર પડે કે તે અંદર જઈને શું કર્યું. એમ તમે ચારિત્ર સંબંધી કંઈક ખોટું કરશો ને તો એ ગમે ત્યારે બહાર આવશે. કારણ કે the world is round and it has no corners, so it doesn't have any point to store your wrongdoings. અંગ્રેજીમાં કહેવત છે કે પૃથ્વી ગોળ છે, પૃથ્વીને કોઈ ખૂણો નથી, એટલે તમારું ખોટું સાચવી રાખવાની એની પાસે કોઈ જગ્યા નથી. અને છાસને વલો ને એટલે માખણ બહાર આવે કે નહીં, એમ પૃથ્વી ફરે છે ને એટલે બધાનું બહાર આવશે. ખોટું છે ને બધું બહાર આવશે. અને તમે સાચું કામ કર્યું હશે, સારું કામ કર્યું હશે તો એ પણ બહાર આવશે અને સમાજ તમારી એ પણ કદર કરશે, એની ના નથી. પણ આ વર્તન સંબંધી વાત, એમાં તમારે તમારી મર્યાદા જાણવી જ જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો મર્યાદા બહુ જ કડક છે. અન્ય સંપ્રદાયોમાં પણ છે, કારણ કે આ શાસ્ત્ર કથિત છે. ત્યાગીઓ માટે અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખવો એ સાધુનો ધર્મ છે. અને ગ્રસ્ત આશ્રમ માટે પણ મર્યાદા લખી છે, એક સ્ત્રી સદા બ્રહ્મચારી. જે સ્ત્રી સાથે તમારે સંબંધ એટલે કે તમારા પત્ની હોય એ સિવાયની તમામ સ્ત્રીઓ પૃથ્વી પર એના ઉંમર પ્રમાણે કાં તો તમારી દીકરી છે, કાં તો તમારી બેન છે અને કાં તો તમારી માતા છે. એમ સમજીને જ એની સાથે વાતચીતનો વ્યવહાર થાય. એ મર્યાદા જો તમે ચૂકો, ઇફ યુ ડોન્ટ નો ધેટ લિમિટ, then there will be no limit to your problems. તો તમારા પ્રશ્નો, કારણ કે જો આ જે બધાએ મી ટુ મુવમેન્ટમાં રાજીનામા આપવા પડ્યા છે, આજે સવારે જ ટાટા સન્સ આટલી મોટી કંપની, એના બહુ જ મોટા આગેવાન એક્ઝિક્યુટિવ આજ સવારે એનું રાજીનામું લઈ લેવામાં આવ્યું. કારણ કે 6 સ્ત્રીઓ એની પર આક્ષેપ મૂક્યા છે છેલ્લા 1 મહિનામાં. મેં કહ્યું ને, હજી આ તો હિમશિલા છે, હજી ઉપર આટલું ટપકું જ દેખાય છે. આમાં તો બહુ મોટા મોટા માથા પડવાના છે. તો જો એ યુ શુડ નો યોર લિમિટ્સ, તમને તમારી મર્યાદાઓ ખબર હોવી જ જોઈએ. 1991ની સાલમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ત્યાં અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવેલો 34 દિવસનો ભવ્ય ઉત્સવ હતો. ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન હતું. આર્ટ, ક્રાફ્ટ, ડિઝાઇન, ડાન્સીસ, આપણા ભારતીય રહેણીકેણી, રીત રિવાજ, પારિવારિક રીત, આપણી સંસ્કૃતિના મૂલ્યો, આપણા આધ્યાત્મિક મૂલ્યો, એ બધાનું ખૂબ સુંદર નિદર્શન હતું. ત્યાં જે ભારતીયોએ અમેરિકાની ધરતી ઉપર રહીને વિશિષ્ટ કાર્ય કર્યું એ બધાનું સન્માન હતું. 34 દિવસ સાયમ સભામાં આવી રીતે ભર મેદરીમાં એ લોકોના સન્માન આપણે કરતા.
એમાં એક ડૉક્ટર રાજ બોથરા હતા, જેને અમેરિકામાં રહીને ભારતમાં એઇડ્સ નામનો જે રોગ છે ને, એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ, કે તમારી રોગ પ્રતિકારક શક્તિ બહુ જ ખલાસ થઈ જાય, પછી કોકને છીંક આવે ને બાજુમાં 5 ફૂટ દૂર, તો તમને શરદી લાગી જાય. તો એવા એ રોગનું એકચ્યુઅલ પિક્ચર શું છે એ વખતના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીએ કઢાવેલું, કારણ કે બંને જણા સાથે સ્કૂલમાં ભણતા હતા. ત્યારે ડૉક્ટર રાજ બોથરાએ કહ્યું કે ઇન્ડિયા જે વિક્ટિમ કન્ટ્રી નથી, હજી ટ્રાન્ઝિટ કન્ટ્રી છે, પણ ભવિષ્યમાં ભારતમાં પણ આ રોગ પ્રવર્તશે. અને ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે 2050ની સાલ સુધીમાં એઇડ્સ નામના રોગથી ઘણા બધા દેશોમાં પૃથ્વી ઉપર લાશો પડી હશે ને એને ઉપાડનાર કોઈ નહીં હોય. હમણાં અમે ત્યાં સાઉથ આફ્રિકા ગયેલા, ત્યાં બોટ્સવાના દેશમાં ગયેલા. બોટ્સવાનામાં 40% પણ વધારે દેશની પ્રજા HIV પોઝિટિવ છે. પ્રવર્તવાનું આ એનું કારણ અનૈતિક સંબંધો. તો આપણા શાસ્ત્રોએ મર્યાદા મૂકેલી છે. તમે ગમે તેટલા મોડર્ન હોય તો આ મર્યાદા લોપવાનો તમને હક જ નથી. પ્રમુખ સ્વામી મહારાજને ડૉક્ટર રાજ બોથરાએ કહ્યું કે આ એઇડ્સના અવેરનેસ માટે, એની જાગૃતિ માટે અમે કેમ્પેન્સ કર્યા, પોસ્ટર્સ કર્યા, સ્કૂલમાં અમે એના પીરિયડ્સ લેવા ગયા, પછી રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ કર્યા, પણ કોઈ રીતે આ રોગ નાથી શકાયો છે નહીં. આ તો દિવસે ને દિવસે વધતો જાય છે, વકરે છે. તમારી પાસે આપણા ભારતીય શાસ્ત્રો પ્રમાણે, આપણા શાણપણા પ્રમાણે આની માટેનો કોઈ ઉપાય છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સંયમ અને નિયમ, જો આ નો યોર લિમિટ્સ, આપણને આપણી મર્યાદા ખબર હોવી જોઈએ કે આ સંયમ રેખાની બહાર મારે પગ મુકાય જ નહીં. મારા જીવનની આ લક્ષ્મણ રેખા છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભારતીય શાસ્ત્રોમાં મર્યાદા મૂકેલી છે કે ગ્રહસ્થ આશ્રમમાં હોય એની માટે એક સ્ત્રી સદા બ્રહ્મચારી જ કહેવાય. એ વાત ડૉક્ટર રાજ બોથરાને ગમી ગઈ, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ મર્યાદાને, આ નિયમ નહીં હોય ત્યાં સુધી તમે એઇડ્સ માટે ગમે તેટલા અવેરનેસ કેમ્પેન્સ કરશો, સેંકડો હોસ્પિટલો બનાવશો, સેંકડો ટ્રસ્ટ ઊભા કરશો, આની માટેના સંશોધનો પાછળ મિલિયન્સ ઓફ ડોલર્સ ખર્ચશો, તો પણ આ રોગને તમે નાથી નહીં શકો જો સંયમ, નિયમ, મર્યાદા નહીં હોય તો. ડૉક્ટર રાજ બોથરાને આ વાત ગમી ગઈ, કારણ કે આ વાત સનાતન છે, સત્ય હકીકત છે. એટલે ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશનનું એમને સૂત્ર બનાવ્યું કે મેની પોઝિસ વિથ વન ઇન્સ્ટેડ ઓફ વન પોઝ વિથ મેની. તો જો આ મર્યાદાની વાત છે, યુ શુડ નો યોર લિમિટ્સ. નહીં તો કોક વખત આ મર્યાદા તમે ચૂકશો એટલે પદ, પ્રતિષ્ઠા, પ્રભાવ, કીર્તિ, આબરૂ, ઇજ્જત બધું એક સાથે જતું રહેશે. હા, ગયું ને, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એક મિનિસ્ટરનું ગયું, અને બીજા કેટલાય નામ રોજ 2 દિવસે આવતા જાય છે, જશે. તો આ વાત, આ મર્યાદા બરોબર રાખવાની. યુ શુડ નો યોર લિમિટ્સ. ઇફ યુ નો યોર લિમિટ્સ, then no limit for your joy. And if you don't know your limits, no limit for your problems. પછી જે સ્ટ્રેસ આવે, તણાવ આવે, કારણ કે આબરૂ, ઇજ્જત, પદ, પ્રતિષ્ઠા બધું એક સાથે જતું રહ્યું. આ તો ઇલેક્ટ્રિસિટી જેવું છે, એની જોડે રમત ના કરાય. હું ઘણી વખત હસતા હસતા કહું છું કે તમે જીબી ના ચેરમેન હોય તો કે પ્લગમાં આંગળી ના નખાય. તમે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન હો ને તો કે પ્લગમાં આંગળી ના નખાય કે હું જીબી નો ચેરમેન છું, મને કશું ના થાય, તને પહેલો ચોંટાડે. એમ આપણે આમાં કોઈ પણ પ્રકારની હોશિયારી ના મરે. ના ના, આપણને કાંઈ ના થાય, આપણી પાસે ઘણી સત્તા છે, આપણે એક ફોન કરીએ અને કામ પતી જાય છે. કોને ફોન કરો ને એના વેચ નહીં રહે. આમાં ફસાઈ જઈશ તો મોબાઈલમાં 1000 નંબર હશે ને કોઈને ફોન નહીં કરી શકે. એવી જ રીતે ધન સંબંધી પણ મર્યાદા જાણવાની. તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે, પરધન પથ્થર માનીએ. જે ધન આપણું નથી એ ધન સામે થૂકાય નહીં. આ નો યોર લિમિટ્સ. આ આપણે આપણી મર્યાદા જાણી રાખવાની. મારા હકનું છે, મારું કમાયેલું છે, એ મારું છે, હું પ્રેમથી એને ઉપભોગ કરું. પણ જે પૈસો મારો હકનો નથી એની સામે હું થૂકું પણ નહીં, થૂક પણ બગડે એ વિચાર દ્રઢ કરવાનો. તમે અણહકનું લેશો એટલે તમારે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, અને આ જન્મે નહીં તો આવતા જન્મે આપવું જ પડશે. સિદ્ધાંત છે, એ કર્મનો સિદ્ધાંત છે. અને ઘણી વખત ખાલી પૈસો લીધો હોય પૈસાની દ્રષ્ટિ આપવો ના પડે.
ઘણી વખત સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આપવું પડે, ઘણી વખત તમારો યુવાન દીકરો એક્સિડન્ટમાં મરી જાય એ રીતે પણ ચૂકવણું કરવું પડે, ગમે તે રીતે ચૂકવણું થાય. આ ભિખારીઓ રેલવે સ્ટેશન ઉપર જે ભીખ માંગે છે, આપણને એમની માટે દયા ચોક્કસ આવે, કારણ કે આપણે મનુષ્ય છીએ અને દયા આવવી જ જોઈએ. અને આપણને લાગણી પણ થાય અને કદાચ કંઈક મદદરૂપ થવાતું હોય તો આપણી ક્ષમતા પ્રમાણે મદદરૂપ થવું પણ જોઈએ, એની પણ ના નથી. પણ સાથે એ પણ સમજણ રાખવાની કે એને કર્મ એવા કર્યા હશે, કોકના ખોટા પૈસા ગયા જન્મમાં લીધા હશે, એટલે આ જન્મે ભીખ માંગે છે ને તોય ખાવાનું મળતું નથી. The world is round, it has no corners. તમે જે કરશો એ તમને પાછું આવીને વળગશે જ. એટલે એ પણ મર્યાદા આપણે જાણી રાખવાની, અણહકનું આપણે લેવાય જ નહીં, નહીં તો તમારી ઊંઘ કોક દિવસ આરામ થઈ જશે. અને ચૂકવણું કરવું જ પડે છે, નહીં તો આ સિસ્ટમ જ ના ચાલે ને. એટલે જે ધન ઉપર આપણો અધિકાર નથી, જ્યાં આપણો ભાગ નથી, ત્યાં સામું જ નહીં જોવાનું, થૂકવાનું પણ નહીં, ગણકારવાનું જ નહીં, એ તરફ દ્રષ્ટિ જ નહીં. તો અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાઇન્સ. તમે રાત્રે સુવા જાઓ ત્યારે તમારી માટે પોચામાં પોચું ઓસીકું કયું છે? તમારું કોન્સાઇન્સ ક્લિયર હોય, તમારું અંતર ચોખ્ખું હોય કે મેં કોઈનું ખોટું કર્યું નથી, મેં કોઈનું ખોટું લીધું નથી. એ જે તમને કોન્સાઇન્સ ક્લિયર હોય ને, એ પોચામાં પોચું ઓસીકું અને આરામદાયક ઓસીકું કહેવાય ને, ચેનથી ઊંઘ આવે. તો યુ શુડ નો યોર લિમિટ્સ. તો આ શાસ્ત્ર પ્રમાણે આપણે વ્યસન મુક્તિથી માંડીને વ્યવહાર શુદ્ધિ સંબંધી અને સંબંધ શુદ્ધિ સંબંધી એ મર્યાદાઓ આપણે જાળવી કહેવાય. તો એ આપણને જીવનમાં પ્રગતિ અને સફળતા તરફ લઈ જાય. તો એનો પણ હંમેશા આપણને જીવનમાં આનંદ રહે. ત્રીજી એક વાત છે કે આ સમયની મર્યાદા આપણે જાણી, સંપૂર્ણ બધો સમય આપણે આપણા સ્વાર્થ માટે વિતાવવો નહીં. કંઈક સંબંધી એટલે કે કંઈક સેવા સંબંધી વાત જીવનમાં હંમેશા રાખવી. નિસ્વાર્થ ભાવે કંઈક સેવા કરવાનો પ્રયત્ન કરવો. કોઈ નાની સંસ્થા હોય, સમાજ સેવા સંસ્થા હોય, અધ્યાત્મ સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થા હોય, તબીબી સંસ્થા હોય, જ્યાં પણ આપણને ગમે, જેટલું પણ ગમે, અઠવાડિયે 1 કલાક, મહિનામાં 1 કલાક, પણ કંઈક નાની મોટી સેવામાં આપણે જોડાવું. કદાચ આપણને એમાં અધિકાર પદ ના હોય તો ત્યાં સંસ્થામાં જઈને કહેવું કે મારે સેવા કરવી છે, મારે અહીંયા કચરો વાળવો છે, મને આપો ને. તો મેડિકલ સાયન્સ એવું કહે છે કે ઇફ યુ ડુ સમથિંગ સેલ્ફલેસલી, તમે નિસ્વાર્થ ભાવે પણ કંઈક દૈહિક ક્રિયા કરો છો, ત્યારે તમારું મન પ્રફુલ્લિત થાય છે. અને મન પ્રફુલ્લિત થાય, મન હળવું થાય, ત્યારે તમે સાયકોસોમેટિક ડિઝીઝથી બચી જાઓ છો. 90% તમારા શરીરના રોગો છે સાયકોસોમેટિક, એટલે કે તમારું મન અસ્વસ્થ છે, એટલે શરીરમાં અસ્વસ્થતા પ્રવર્તે છે. મન સ્વસ્થ હશે તો તમારા શરીરની તંદુરસ્તી પણ સારી હશે. તો અમેરિકામાં તો ડોક્ટર્સ છે, પ્રિસ્ક્રિપ્શનમાં ઓફિશિયલી લખે છે 2-3 મેડિસિન જે પેશન્ટને આપવાની આપે, અને પછી ચોથો મુદ્દો લખે અઠવાડિયે 2 કલાક નિસ્વાર્થ સેવા. પછી 5મો મુદ્દો લખે નિત્ય ભગવાનનું નામ સ્મરણ. તો નિસ્વાર્થ સેવા, નિસ્વાર્થ રૂપે મદદરૂપ થવું. અને છેવટે એટલું જો ન થઈ શકે તો પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા 100 બાર. કોકને મદદરૂપ ના થઈ શકાય તો વાંધો નહીં, પણ કોકને નડતા તો નહીં જ. નડવાનું બંધ કરી દઈએ ને કોકને, તોય મોટી સેવા જ છે સમાજની. તો એ પણ આપણે આપણી મર્યાદાઓ જાણવી જોઈએ. બીજી એક વાત, સમયની મર્યાદાઓ આપણે જાણવી હોય તો હંમેશા ફ્રૂટફુલ એક્ટિવિટીમાં આપણો સમય વીતે. જે નિરર્થક પ્રવૃત્તિ છે એમાં આપણો સમય વીતે જ નહીં. તમે તપાસી જુઓ કે તમે લગ્નમાં જાઓ કે કોઈ પાર્ટીમાં, ગેધરિંગમાં જાઓ, પછી પાછા ઘરે આવો તો ઘરે 2 કલાક ચર્ચા શેની ચાલે છે? આને આ બોલ્યા હતા, આને નહોતા બોલ્યા, આને કરવું જોઈએ, આને ના કરવું જોઈએ, આને આ પહેર્યું તું ના પહેરવું જોઈએ, પેલા મારા બાજુમાં બેઠા પણ એને કંઈક બોલ્યા નહીં, પેલા મારી સામે જોયું પણ હસ્યા નહીં. આવી જ ચર્ચાઓ ચાલે છે. ત્યાંની માટે તું ગયો હતો?
તને આમંત્રણ હતું, તારે યજમાનને મળવાનું હતું, તારે જે વ્યવહાર કરવાનો હતો પ્રસંગે વ્યવહાર કરીને જમીન પાછું આવવાનું હતું. પણ મફતની ચર્ચાઓ કરવામાં, આવી બધી ખોટી ચર્ચા કરવામાં મજા બહુ આવે, કારણ કે મનમાં આપણે માની લઈએ કે એ હલકો ને આપણે મોટા, આપણી ચર્ચાથી જ. એનો જે આનંદ આવે છે ને એ જબરો આનંદ છે, 32 પકવાન કરતા વધારે મોટો આનંદ છે. યુ યોરસેલ્ફ સ્ટાર્ટ બિલીવિંગ કે હી ઇઝ લો એન્ડ આઈ એમ હાઈ. કેમ કે મેં એની ચર્ચા કરીને કે આવો છે એમ, તો એ તારી એવી જ કરે છે. તો અહીંયા પણ વી શુડ નો આર લિમિટ્સ. આપણે આપણી મર્યાદાઓ જાણી રાખવી જોઈએ કે નિરર્થક સમય ક્યારે વિતાવવો ન જોઈએ. પ્રમુખ સ્વામી જમીએ છીએ તો કે સ્વામી હવે અમે 12 ને 5 જેવું થયું છે. સ્વામી કે ના, પત્ર લાવો, આપણે પત્ર લેખન કરીએ. અને પ્રમુખ સ્વામી મહારાજે 25 મિનિટ સુધી પત્ર વાંચન લેખન કર્યું. ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, કોઈક વખત આવું કંઈ કામ ના હોય, હળવાશથી બેઠા હોય, ત્યારે આમ હાશ રે, એમ થાય કે આ નિરાતે બેઠા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કંઈ ના હોય ને તો અમે કંઈક ઊભું કરીએ, કંઈક સેવા કરીએ, પણ નવરા બેસીએ નહીં. આ બહુ જ મોટો સિદ્ધાંત છે કે આવી રીતે આપણે આપણો સમય એ વિતાવવો જોઈએ. તો કંઈક રીતે ક્યાંક મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો. એમાં જે જગ્યાએથી આપણી પાસેથી મદદની અપેક્ષા હોય, સગાવાલા હોય, પ્રસંગે ટાણે થોડું આપણે ઓછું બનતું હોય, ના ફાવતું હોય, ના ગમતું હોય, તોય મદદરૂપ થવું. તમને એનો આનંદ બહુ આવશે અને સંબંધો સુધરશે. તો એ પણ આપણે આપણી જીવન મર્યાદા સંબંધી એક વાત છે. બીજી એક વાત આપણે મર્યાદાની દ્રષ્ટિએ સમજવાની, ટુ નો યોર લિમિટ્સ. કે આપણી જિંદગી આ 70 વર્ષની છે, આપણી ક્ષમતા બહુ ઓછી છે, આપણને કાલની પણ ખબર નથી, તો બહુ હોશિયારી મારીને બહુ મોટા અભિપ્રાયો કે નાસ્તિકતા તરફ જવાનો જે આપણે કુદરતી ઘણી વખત ઢાળો પડી ગયો છે ને, ત્યાં આપણે આપણી મર્યાદા મૂકવી જોઈએ. આપણી લિમિટ આપણે જાણી રાખવી જોઈએ કે હું 15,000 રૂપિયાની નોકરી કરું છું અને મારે રતન ટાટા અને મુકેશ અંબાણી વિશે અભિપ્રાય ના અપાય. પેલો રેકડીમાં મીઠું વેચતો હોય ને, છૂટક મીઠું, એ ચર્ચા કરે કે આ ટાટા સોલ્ટ વાળા જે મીઠાપુરમાં ફેક્ટરી, તારે શું એની ચર્ચા કરવાની? અહીંયા કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્ટમ્પ ચિતરીને, કોકની દિવાલ બગાડીને, ક્રિકેટ રમીને મોટો થયો હોય ને, એ પાછો ચર્ચા કરે આજે T20માં વિરાટ કોહલીએ ખોટો શોટ માર્યો. તો તને બધી ખબર પડે, તારી લિમિટ તો તું જાણ. તને ખબર છે તું કોના વિશે અભિપ્રાય આપે છે? તું કોના વિશે અભિપ્રાય આપે છે એની લિમિટ તો આપણે જાણી રાખવી જોઈએ ને. તને ખબર છે આ 145 કિલોમીટરની સ્પીડે બોલ પડે એને કેવી રીતે રમવો હોય તને ખબર પડે? આપણે બધા ક્રિકેટ રમ્યા, પણ આપણે જિંદગીમાં કોઈ દિવસ વિરાટ કોહલી જે ફેસ કરે છે ડિલિવરી, એ આપણે એકે ફેસ નથી કરી. 145 કિલોમીટરની ઝડપે બોલ પડતા હોય, ભૂલથી તું સામે ઊભો રહ્યો તો 6 બોલ ફેંકે છે, પેલો બોલર જતો રહે, પછી અમ્પાયરને તું ફરિયાદ કરે, બોલરને કોને કંઈક નાખે, એક્શન કરીને કેમ જતો રહે? ખબર પડી? કઈ દેખાવું જોઈએ ને. ટપ્પી પડીને જતો રહેતો હોય તો અમ્પાયર કે પાછળ જો 3 માંથી કશું વધ્યું ના હોય. એટલે ત્યાં દોઢ ડાયા નહીં થવાનું. આપણે આપણી મર્યાદા, યુ શુડ નો યોર લિમિટ્સ, કે ક્યાં અભિપ્રાય આપવો ને ક્યાં ન આપવો. આપણે આપણી લિમિટમાં રહેવું જોઈએ. મોટા માણસોની રહેવાની રીત, બોલવાની રીત, વર્તવાની રીત બહુ જુદી હોય. એ આપણને ખ્યાલ ના આવે. એ કક્ષાની રમત આપણને અનુભવ જ નથી કે 50,000 વ્યક્તિ તમારી સામે આમ ડોળા ફાડીને જોતી હોય અને મિલિયન્સ ઓફ ટીવી વ્યુઅર્સ હોય, ઇમોશનલ પ્રેશર, એની વચ્ચે બોલની લાઇન એન્ડ લેન્થ જજ કરવી એ શું કહેવાય એની આપણને ખબર જ નથી, અને ત્યાં દોઢ ડાયો થાય. એકવાર અમે આઈઆઈએમમાં ત્યાં બેંગ્લોરમાં
એક પ્રસંગે ગયેલા અને પ્રવચન પત્યું, પછી પ્રશ્નોત્તરી ચાલતી હતી. એમાં એક જણાને એક સ્ટુડન્ટ અને ફેકલ્ટીએ સાથે મળીને પ્રશ્ન તૈયાર કર્યો. અમને પ્રશ્ન પૂછ્યો, અમને સંતોને. અમને એમ કહ્યું એમને કે તમારા સંપ્રદાયમાં મર્યાદાઓ છે, તમારા સંપ્રદાયમાં રીતભાત છે, 2-4 વસ્તુ ગણાવી. એ અમને તો બુદ્ધિમાં બેસતી નથી. મેં કહ્યું તું આઈઆઈએમનો સ્ટુડન્ટ છું ને મેનેજમેન્ટ ભણે છે, તું મને E=mc² સમજાવતો. તો મને કે એટલે શું? મેં કહ્યું તું તો MBA થયું છું, 1 સેમેસ્ટર પછી તું MBA ફ્રોમ IIM બેંગ્લોર, તો તને E=mc² ખબર નથી? મેં કહ્યું E is energy, M is mass and C of speed of light square. આઇન્સ્ટીનનો સિદ્ધાંત જેમાંથી અણુશક્તિ બની. તો કે સ્વામી હું ભણ્યો નથી એટલે મને ખબર નથી. મેં કહ્યું તો આમાં મારો ઉત્તર આ જ છે. તને આ બધી મર્યાદાઓના સિસ્ટમની ક્યાં ખબર છે? પહેલા તારે ભણવું પડે. એટલે આપણને જે ક્ષેત્રનું જ્ઞાન ના હોય, સમજણ ના હોય, ત્યાં આપણે આપણી મર્યાદાઓ જાણી રાખવી જોઈએ અને વ્યક્ત થવાની જરૂર નહીં. ભગવાન પ્રત્યે પણ આપણા નાસ્તિકતા સંબંધી વિચારો હોય, એ પણ આપણે આપણી મર્યાદા જાણી રાખવાની. આપણા ઘરમાં એક આપણું કયું થોડુંક ચાલતું નથી, એક ઘર બરોબર ચાલતું નથી, અને આખો બ્રહ્માંડનું તંત્ર કેવું ચાલે છે. અબજો વર્ષથી સૂર્ય નિયમિત સવારે ઉગે છે કે નહીં? 400 વૈજ્ઞાનિકોને મેં તાજલેન્ડ એન્ડ બાન્દ્રામાં એક પ્રસંગે પ્રવચનમાં પ્રશ્ન પૂછેલો કે કાલ સવારે ભૂલથી સૂર્ય ઉગે નહીં તો તમે 400 વૈજ્ઞાનિકો ભેગા થઈને એને ઉગાડવા માટે સમર્થ છો? તમારા નાસાના બધા વૈજ્ઞાનિક ભેગા થાય, યુરોપિયન સ્પેસ એજન્સીના ભેગા થાય, ઈસરોના ભેગા થાય, આખી દુનિયાના 5000 ટોપ વૈજ્ઞાનિકો ભેગા થાય તો સૂર્ય ઉગાડો તમે? અને ધારો કે સૂર્ય ના ઉગાડે એનું ઓલ્ટરનેટ છે તમારી પાસે? પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે આ પૃથ્વી ફરે છે, ધારો કે કાલથી સ્ટેગરિંગ ચાલુ થયું તો પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, પણ એમાં થોડીક વાર સ્પીડમાં ફરે, થોડીક ધીમી ફરે, એવું સ્ટેગરિંગ ચાલુ થયું. આપણે ઇલેક્ટ્રિસિટીમાં સ્ટેગરિંગ હોય છે ને, એમ તો તમે બધા વૈજ્ઞાનિક ભેગા થઈને પાના પકડ લઈને હરખું કરવા જવાના છો? એટલે નાસ્તિકતામાં અમથા દોડડાપણ ને ડાયાપણું લોકો કરે છે, દોડડાયાપણું કરે છે. આ કુદરતની સિસ્ટમ તમે જુઓ. આપણે નાના હતા ને જ્યારે બાળ મંડળમાં એટલે કે કેજીમાં ભણતા હતા ત્યારે પેલા ચકડોળમાં બેસતા, ત્યારે 5 કિલોમીટરની ઝડપે ચકડોળ ચાલતું હોય તો આપણને 5 મિનિટમાં ચક્કર આવતા હતા. અને આવડું મોટું ચકડોળ 1,00,000 કિલોમીટર 1 કલાકની સ્પીડે આ પૃથ્વી ફરે છે, તો આપણને કોઈ ચક્કર આવે છે? તને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હોય તો આવે, બાકી આ પૃથ્વી ફરે જ ના આવે તને. તો માણસે બનાવેલું એક ચકડોળ 5 કિલોમીટરની સ્પીડે ચાલે છે તોય ચક્કર આવે છે, અને ભગવાને બનાવેલું આ ચકડોળ 1,00,000 કિલોમીટર પર આવવાની સ્પીડે ફરે તો ચક્કર નથી આવતા. આ ભગવાનનું કર્તવ્ય છે. આમાં તને ક્યાં ખબર પડે દોડડા પણ કરે છે? તો આવી 1000 વસ્તુઓ છે. આપણે આપણી મર્યાદાઓ, યુ શુડ નો યોર લિમિટ્સ, કે મારી આ લિમિટ ને આ મર્યાદાઓ છે, મારે ત્યાં અભિપ્રાયને દોડડા પણ ના કરાય. ત્યાં છે ને આપણે આપણી લિમિટ જાણી સત્શાસ્ત્રોનો અભિપ્રાય સ્વીકારાય, મહાન સંતોનો અભિપ્રાય સ્વીકારી લેવાય, અને આપણા જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરાય તો જીવનમાં મોટો લાભ થશે. બધી જગ્યાએ તર્ક લગાડવાની જરૂર નથી. અમુક જગ્યાએ શ્રદ્ધાથી કામ ચાલે. તમે કાયમ તર્ક લગાડો ને તમે તમારા લગ્ન વખતે 7 ફેરા ફરતા હો, અને 7 ફેરા ફરતી વખતે દર ફેરાય પતિ પત્ની બેને જણાને મનમાં તર્ક લાગે છૂટાછેડા થશે તો, છૂટાછેડા થશે તો, એ વખતે શ્રદ્ધાથી 7 ફેરા ફરે છે કે નહીં? કે સિલ્વર જુબિલી, ગોલ્ડન જુબિલી ઉજવી કાઢશું તો થઈ જાય છે, નથી થતી? બધી જગ્યાએ તર્ક નહીં લગાડવાના. એક જણા અમને ત્યાં સ્ટુડન્ટ કોન્ક્લેવમાં એક પ્રશ્ન પૂછ્યો કે આઈ ડોન્ટ બિલીવ એનીથિંગ ધેટ ડઝ નોટ સેટિસ્ફાય માય લોજિકલ માઇન્ડ. મારો તર્ક, મારી બુદ્ધિને જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી કોઈ વાત નથી સ્વીકારતો. મેં કોઈ દિવસ ઉનાળાના દિવસે રાત્રે આઈસ્ક્રીમ ખાવા ગયો છું? તો કે હા, ઉનાળામાં રાત્રે ગરમી હોય ત્યારે કોક વખત આઈસ્ક્રીમ ખાવા ગયો છું. મેં કહું તો આઈસ્ક્રીમ હાથમાં લીધા પછી પેલા રિટેલરને પ્રશ્ન પૂછે છે કે કઈ ભેંસના દૂધમાંથી આઈસ્ક્રીમ બન્યો છે? એ ભેંસ તું મને પહેલા દેખાડ, એ ભેંસનું દૂધ નીકળતું દેખાડ, એ ભેંસનું દૂધ અહીં કેવી રીતે પહોંચ્યું એ પ્રોસેસ મને કહે, અને પછી હું આઈસ્ક્રીમ ખાઉં. મારી તર્કની બુદ્ધિ સેટિસ્ફાય થાય ને પછી આઈસ્ક્રીમ ખાઉં તો આઈસ્ક્રીમ એ ઓગળી જશે અને જિંદગીમાં આઈસ્ક્રીમ નહીં ખા. એની કરતાં શાંતિથી આઈસ્ક્રીમ ખાઈ લે ને ભાઈ.
એમ આપણે દોડડા પણ કરવાની જરૂર નહીં. ભગવાન ક્યાં જોયા ને ક્યાં જોયા છે. મહાન સંતો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું એટલે વિશ્વાસ રાખીને કરવાનું, તો એમને આનંદ આવશે. Man walks by faith, he doesn't walk by logic. માણસ છે પોતાનું જીવન પૂરું કરે છે શ્રદ્ધાથી, તર્કથી નહીં. તર્કથી જીવન પૂરું કરવા જાય એ હંમેશા હારે અને દુખી થાય. શ્રદ્ધાથી જીવન પૂરું કરે એ સુખી થાય અને જીતે. આ પૃથ્વી પરનો સિદ્ધાંત છે. એટલે આપણે આપણી મર્યાદાઓ જાણી રાખવાની, કે તર્કની મર્યાદા મૂકી દેવાની અને શ્રદ્ધાની અપાર મર્યાદા ખોલી નાખવાની, તો તમને આનંદ રહેશે. તો જીવન તમે જીતી જશો. તો આવા મહાન સંતોએ આપણને, તુલસીદાસજી હોય, તુકારામ હોય, ભગવાન સ્વામિનારાયણના વખતમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંતો હોય, અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ છે, મહંત સ્વામી મહારાજ જેવા મોટા સંતો છે, એમને અનુભવ છે. એ આપણને કહે છે કે ભગવાન છે અને આપણે ભક્તિ કરવી જોઈએ, તો આપણે માની લેવાનું. અને એ આપણા નાસ્તિકપણાના કે અવિશ્વાસના વિચારો એ મર્યાદામાં રાખી અને આપણે આ શ્રદ્ધા અમર્યાદિત કરીએ તો નો લિમિટ. આપણા આનંદનો કોઈ આમ લિમિટ ના રહે. અને આ બધું જ સાયન્ટિફિકલી પ્રૂવડ છે. આપણા સત્શાસ્ત્રોની વાતો બધી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયેલી છે. મારી પાસે એવા 500 પ્રૂફ છે, જે ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં, કોન્ફરન્સીસમાં, રિસર્ચ પેપર્સ, સર્વે પેપર્સ પ્રગટ થયા હોય. 50,000થી પણ વધારે થયા છે, કે જેમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિથી તમને શારીરિક, માનસિક, આંતરિક લાભ કેટલો થાય છે. એમાંથી 500 જેટલાની કોપી મારી પાસે છે. 500 વૈજ્ઞાનિકો બેઠા હોય તો પણ હું સાયન્ટિફિકલી પ્રૂવ કરી દઉં કે ભગવાનનું અસ્તિત્વ છે, અને 500 જણા કલાકમાં હા પાડે. આ રિસર્ચ થયેલી છે બધી, ખોટું નથી. હમણાં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અને અમેરિકાની એક સંસ્થા છે ચાઇલ્ડ ટ્રેન્ડ્સ, એના સીઈઓ છે ફિલિપ ફ્લેચર, અને યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના 2 વૈજ્ઞાનિકો ડોક્ટર H.G. કોઈંગ અને ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, એ લોકોએ એક પ્રયોગ કર્યો. અને એબ્સોલ્યુટલી અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, પૂર્ણ રીતે વૈજ્ઞાનિક પ્રયોગ છે આ. આખા અમેરિકામાંથી, બહુ શાંતિથી સાંભળજો, આખા અમેરિકામાંથી 4,000 વ્યક્તિઓને ભેગા કર્યા. 1,000ના 4 ગ્રુપ કર્યા. પહેલા 1,000 હતા નાના બાળકો 4 થી 12 વર્ષની ઉંમરના. બીજા 1,000નું ગ્રુપ હતું 12 થી 22 વર્ષના તરુણો અને યુવાનો. ત્રીજું 1,000 જણાનું ગ્રુપ હતું 22 થી 60 વર્ષની ઉંમર, એટલે જે રિટાયર્ડ હોય, જે વર્કિંગ ક્લાસ, જે કાર્યશીલ હોય. ચોથું 1,000 જણાનું ગ્રુપ હતું 60 થી 80, એટલે જે રિટાયર્ડ હોય અને વૃદ્ધ હોય. એ 4 ગ્રુપને ભેગા કર્યા. ડિફરન્ટ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, બધું જુદું, બેકગ્રાઉન્ડ. હવે અમેરિકા તો આખું હોટપોટ છે, પોતાની વસ્તી છે જ નહીં. ત્યાં બધો ખીચડો જ ભેગો થયેલો છે, આખો યુરોપ ને આખા એશિયાનો. પણ અક્રોસ ક્લાસ, ક્રીડ, નેશનાલિટી ડિફરન્સ સાથે બધા ભેગા થયેલા. હવે સાયકો ન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા અને MRIs કર્યા. એટલે એબ્સોલ્યુટલી સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ. હા, એ લોકોના બોડી ઓર્ગન્સના સિક્રિશન્સ, હાર્મોન સિક્રિશન, એ બધું માપવામાં આવ્યું. એટલે સ્પેશિયલ સાયકો ન્યુરો સોફ્ટવેર્સ તૈયાર કરવામાં આવ્યા પ્રયોગ માટે. અને MRIs ને માઇન્ડ મેપિંગ આ 4,000 જણાનું થયું. બધાની ફાઇલ બની. પછી એ 4,000 વ્યક્તિઓને કીધું કે ભારતીય રીત પ્રમાણે પલાઠી વાળીને તમે જમીન ઉપર બેસો, અને જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય એ ભગવાનની મૂર્તિનું સ્મૃતિ કરી અને તમે એ ભગવાનનું નામ સ્મરણ કરો. તમારે 8 મિનિટ સુધી એ નામ સ્મરણ કરવાનું, અરે 12 મિનિટ સુધી. એવું 3-4 વખત પ્રયોગ કરાવ્યો. પછી બધાને પાછા મોકલ્યા, ઘરે મોકલ્યા, કે 8 અઠવાડિયા સુધી તમે આ પ્રયોગ કરજો. બધાએ પ્રામાણિકતાથી, કારણ કે પ્રયોગના ભાગરૂપે હતું એટલે બધાએ કર્યો. 8 અઠવાડિયા પછી પાછા એ લોકોને પાછા બોલાવવામાં આવ્યા, પાછા બેસાડ્યા અને 3-4 વખત પાછો આ પ્રયોગ કરાવડાયો. પછી પાછા સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી એ લોકોના માઇન્ડ મેપિંગ અને MRIs થયા. અને એમાં જે પરિણામ આવ્યા એ તમે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયાની વેબસાઇટ ઉપર વાંચી શકો છો. એ પરિણામો એવા આવ્યા કે જે 4 થી 12 વર્ષની ઉંમરના બાળકો હતા
એ લોકોએ રોજ 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કર્યું તો આ સાયકોન્યુરો સોફ્ટવેરના કન્ક્લુઝન રિપોર્ટમાં આવ્યું કે એ લોકોને 15 થી 23% એ લોકોની સ્મૃતિ યાદદાસ્ત એટલે મેમરી પાવરમાં વધારો થયો. તમારા સંતાનોને 15% યાદશક્તિ વધે એ મોટો લાભ છે કે નહીં પરિવારમાં? એનું પરિણામ સુધરવા માંડે ને સ્કૂલમાં. જે 12 થી 22 વર્ષના હતા એ ઘણા અહીંયા બેઠા છે, 12 થી 22 વર્ષની ઉંમર હતા, એ લોકોને 15 to 20% રાઇઝ ઇન ધેર વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ. આત્મવિશ્વાસમાં 15 થી 20% વધારો તરુણ વયમાં અને યુવાન વયમાં થાય તો એની ગભરાટ ઓછી થાય, મૂંઝવણ ઓછી થાય. જે 22 થી 60 વર્ષના હતા, જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છીએ, એ લોકોને પણ લગભગ અરાઉન્ડ 15% વધારો થયો બફર કેપેસિટીમાં, એટલે ધ કેપેસિટી ટુ ઓબ્ઝર્વ શોક્સ ઓફ લાઈફ, એટલે કે જીવનના ઝાટકા સહન કરવાની શક્તિ, એમાં 15% વધારો થયો. આ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડોક્ટર H.G. કોઈંગ, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, બધું નામ સાથે બોલું છું, તમે આ બધું જોઈ શકો છો વેબસાઇટ્સ ઉપર. લગભગ 15% વધારો દુઃખ સહન કરવાની શક્તિમાં થયો. કારણ કે જીવનમાં જેટલા ઝાટકા આવવાનો ને 22 થી 60 વચ્ચે આવી જાય. વ્યક્તિગત જીવન હોય, પારિવારિક જીવન હોય, વ્યવહારિક જીવન હોય, કંઈક ખોટ જાય, કંઈક સંબંધો તૂટે, તેમાં 15% વધારો સહન શક્તિમાં થાય તો જરા દુઃખ ઓછું લાગે ને. અને તમારા પરિવારને તમે દુઃખ ટ્રાન્સફર ના કરો, તમે જ ખમી જાઓ, તો એ લાભ છે મોટો. જો આ ભગવાનના નામ સ્મરણથી કેટલો લાભ છે એનો સાયન્ટિફિક પ્રયોગ છે. અને જે 60 થી 80 વર્ષની ઉંમરના હતા, એટલે કે રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ, they had about 23% increase in the strength of their immune system. એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં 23% વધારો. ડોક્ટર્સ અહીંયા કોઈ બેઠા છે? હાથ ઊંચો કરજો જે ડોક્ટર બેઠા હોય. જો આ બાજુ પણ ઘણા બધા ડોક્ટર્સ બેઠા છે, આ બધું બધા બેઠા છે. 23% રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો. તમારા વૃદ્ધ માતા પિતાને 80-90 વર્ષની ઉંમરે તમારે વર્ષમાં 5 વાર હોસ્પિટલ લઈ જવા પડતા એટલે એક જ વાર લઈ જવા પડે, તો એના તમારા બે માટે સારી વાત છે કે નહીં? તો એ ભગવાનના નામ સ્મરણથી થાય છે, એવો આ પ્રયોગ છે. તો ભગવાનના નામ સ્મરણથી તમારા જીવનમાં તમારી યાદ શક્તિ વધે છે, તમારો આત્મવિશ્વાસ વધે છે, તમારી દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો આ મફતનો ધંધો છે, આ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? હા કે ના? કરવો જોઈએ. આ મફતનો જ ધંધો છે, આમાં કંઈ આપી નથી દેવાનું. તો સવારના પોરમાં આપણે ઘરે હોઈએ તો આપણી આ સંસ્કૃતિ છે, નહીં ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને ઘરમાં જે નાનું દેવ મંદિર આપણે બનાવ્યું હોય, જે પણ ભગવાનમાં આપણને શ્રદ્ધા હોય, ત્યાં જરા 5-10 મિનિટ ઉભા રહીને થોડું નામ સ્મરણને ભક્તિ કરવી જોઈએ. સીધું નહીં ધોઈને કપડાં પહેરીને બ્રેડના ડૂચા મોઢામાં નાખીને ગાડી ચલાવવાની માંડવાની, એ આપણા સંસ્કાર નથી. સવારના પોરમાં નાયા ધોયા વગરનો ચા પીવે, આ તો પશુ જેવું જીવન કહેવાય. તો જો આટલો લાભ છે, હમણાં થોડા મહિના પહેલા ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક રિસર્ચ થઈ. ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ છે, ડોક્ટર્સને બધાને ખબર હોય, જેમાં આપણા હાડકા નબળા પડી જાય, બ્રિટલ થઈ જાય અને પછી તૂટે વહેલા. બરાબર છે ને ડોક્ટરો? હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ થઈ કે આપણે એના માટે દવા તો કરીએ છીએ, ફિઝિયોથેરાપી પણ કરીએ છીએ, પણ આ ઓસ્ટિયોપોરોસિસ થાય જ નહીં, કોઈના હાડકા નબળા પડે જ નહીં, એની માટેનું કોઈ સંશોધન કરીએ. એટલે મૂળભૂતમાંથી આ વસ્તુને કાઢી નાખવા માટે બહુ સંશોધન, 8 વર્ષના સંશોધન પછી ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી, આ પણ તમે એની વેબસાઇટ ઉપર વાંચી શકો છો, એમાં 8 વર્ષના સંશોધન પછી એ લોકો તારણ ઉપર આવ્યા કે ભારતીય રીત પ્રમાણે જ્યારે મંદિરે જઈએ ત્યારે જે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ, એવા 5 દંડવત પ્રણામ કોઈ કરે જીવનભર તો ક્યારેય એને ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ થાય જ નહીં. આ શ્રદ્ધાની દ્રષ્ટિએ કે ભક્તિની દ્રષ્ટિએ કોઈ વાત નથી કરી. હા, સમજી રાખજો, આ શ્રદ્ધા અને ભક્તિની દ્રષ્ટિએ વાત નથી થઈ. ઓક્સફર્ડ યુનિવર્સિટીની રિસર્ચ, આ પ્યોર સાયન્ટિફિક રિસર્ચ છે કે દંડવત પ્રણામ કરીએ છીએ, એમાં શરીરના દરેક અંગોનું પોષણ થાય છે, એમાં દરેક પ્રકારની મસલ મુવમેન્ટ થાય છે, દરેક પ્રકારના હાડકા છે એની મજબૂતી થાય છે, એટલે ઓસ્ટિયોપોરોસિસ નથી થતું.
એટલે આપણા ઋષિ મુનિએ જે બધું ગોઠવ્યું છે ને સાચું છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે, જે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે શિક્ષાપત્રી છે, કે રોજ સાંજે સાયંકાળે મંદિરે જવું અને તાલી વગાડીને ઉચ્ચ સ્વરે ભગવાનનું કીર્તન ગાવું. આ એક સામાન્ય આપણને નાની શાસ્ત્રની આજ્ઞા છે. તમે આ એક આજ્ઞા 6 મહિના સુધી ફોલો કરો, તમને શારીરિક, માનસિક, આંતરિક જબરજસ્ત પોઝિટિવ એનર્જી આવશે. હું તમને ગેરંટી સાથે કહું, કારણ કે આ પણ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક ઢબે સાચી છે. કારણ કે તમે સાંજે ભગવાનના મંદિરે જાઓ ને ત્યાં જે ધૂન કે કીર્તન થતા એમાં તમે તાલી પાડો, તે કદાચ તમારા જીવનમાં એ દિવસમાં એક જ અવસર હોય તમે તાલી પાડો. તમે રોજ તાલી નહીં પાડતા હોય, જોજો. એવો પ્રસંગ બનવો જોઈએ ને, તે તાલીઓ પાડો. બહુ તો થોડુંક હસી લો, આમ છૂટથી તાલી પાડો, એવો તો કોઈ આવા સમારંભમાં ગયા હોય ત્યારે પડે. બાકી રોજ કી તાલીઓ ના પાડતા હોય આપણે. તો તમે તાલી પાડો છો, તમારા શરીરના તમામ એક્યુપ્રેશરના પોઈન્ટ્સ અહીંયા હાથમાં રહેલા છે. એમ આઈ રાઈટ ડોક્ટર? તો તમે જે તાલી પાડો છો ને એમાં નેચરલ એક્યુપ્રેશર થાય છે. તમે 8-10 કલાક નોકરી ધંધો કરીને આમ થાકેલા આવ્યા હોય, સાંજે મંદિરે જઈને ધૂન પ્રાર્થનામાં જોડીને તાલી પાડો ને, એટલે આખા શરીરના એક્યુપ્રેશરના પોઈન્ટ્સ દબાય છે, વારાફરતી રિલીઝ થાય તમારા હાર્મોન્સ, અમને તમને થાક ઉતરી જાય. આ તમને અનુભવ થશે, તમે કરજો. આ કોઈ વાત ખોટી નથી. બીજી આ વાત લખી કે રોજ સાયંકાળે મંદિરે જવું અને ત્યાં સમૂહમાં ધૂન કીર્તન પ્રાર્થનામાં જોડાવું. હમણાં ઓસ્ટ્રેલિયામાં એક યુનિવર્સિટીમાં રિસર્ચ થઈ. એ રિસર્ચમાં એ લોકોએ કહ્યું કે વિચ ઇઝ ધ બિગેસ્ટ ફોર્સ ધેટ ડિસ્ટ્રેસીસ યુ. કે આખા દિવસનો તમારે થાક હોય, આખા દિવસના કામ ધંધોને અનેક પ્રકારના વ્યવહાર, માણસો જોડે નાના મોટા પ્રસંગો બન્યા હોય, પોઝિટિવ નેગેટિવ, થાક હોય, તણાવ હોય, સ્ટ્રેસ હોય, ચિંતા હોય, એ બધું કયા ફોર્સથી 1 સેકન્ડમાં નીકળી જાય? વિચ ઇઝ ધ બિગેસ્ટ ફોર્સ ધેટ કેન ડિસ્ટ્રેસ યુ ઇન ધ ઇવનિંગ. તો ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટીમાં એ લોકો રિસર્ચ કરીને કહ્યું કે ટુ મીટ, ગ્રીટ and be with the most like-minded people of your life is the biggest force that distresses you. કે સરખી વિચારધારાવાળા વ્યક્તિઓ, હવે મંદિરમાં બધા સાંજે ભેગા થાય, બધા ભગવાનના ભગત જ હોય ને, સરખી વિચારવાળા કહેવાય ને, સરખી રહેણી કેણીવાળા કહેવાય, એક સરખી સારી આદતવાળા કહેવાય. તો સાથે તમે સરખી વિચારધારાવાળા, સરખી રહેણી કેણીવાળા વ્યક્તિઓને રોજ તમે મળતા રહો અને એ લોકો સાથે સમય વિતાવતા રહો, તો તમે કુદરતી સાંજ પડે ડિસ્ટ્રેસ થઈ જાઓ. તો જો મંદિરમાં જવાનો લાભ છે કે નહીં? આ બધું સાયન્ટિફિક છે. જેમ તમારી પ્રોડક્ટ હોય, ISO હોય ને, ISO 9001 અને 9002 એ સ્ટાન્ડર્ડ કહેવાય, કારણ કે ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. એમ અમે જે આ વાત કરીએ છીએ ને, અમારી પ્રોડક્ટ પણ ISO જ છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. અમારી પ્રોડક્ટ પણ પાછી ના પડે. છેલ્લી એક વાત કહીને આપણે પૂરું કરીએ. પ્રમુખ સ્વામી મહારાજે એક બહુ જ સરસ વાત તમામ પરિવાર સુખી થાય એની માટે કરી છે, સમાજ સુખી થાય એની માટે કરી છે, દેશ અને પૂરું જગત બધા સુખી થાય એની માટે એક અક્ષીર ઉપાય પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો છે, અને એ છે ઘર સભા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા એમના વિશાળ અનુભવ પરથી, આ પ્રયોગ તમે આજે અહીંયા સત્સંગ સભામાં આવ્યા છો, અમે તમને નિસ્વાર્થ ભાવે આ વાત કરીએ છીએ, અમને તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી, પણ તમે અઠવાડિયે 2 વખત તમામ પરિવારજનો, તમારા પતિ પત્ની હોય, મા બાપ હોય, સંતાનો હોય, ભાઈ બહેન કોઈ સાથે રહેતા હોય, જે કંઈ તમે 3, 5, 7 જણા ભેગા રહેતા હો, બધાએ સાથે બેસવાનું ફોર અ પ્યોર સ્પિરિચ્યુઅલ સેશન. એમાં પછી ટીવીની વાત કે બીજી કોઈ વ્યવહારની વાત નહીં. તમારે 25 મિનિટ માટે સાથે બેસવાનું. એમાં પહેલી 5 મિનિટ જે પણ ભગવાનમાં તમે માનતા એનું નામ સ્મરણ કરવાનું. એનો લાભ તો હમણાં આપણે જોઈ લીધો. બીજી 10 મિનિટ કોઈ સત્શાસ્ત્રનું વાંચન કરવાનું. શ્રીમદ ભગવદ્ ગીતા હોય, રામાયણ હોય, મહાભારત હોય, ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર હોય. તમે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચો એટલે તમને જીવન સંબંધી તમામ પ્રશ્નોનું સમાધાન મળશે, તમામ વિચાર વર્તણૂકો દ્રઢ થશે, તમામ સદભાવનાઓ દ્રઢ થશે, તમને જીવન જીવવાની કળા આવડશે.
એવું કંઈક 10 મિનિટનું વાંચન કરીને પછી 5 મિનિટ બધા એકબીજાને પૂછવું તું શું સમજો, તે શું વાત ગમી તને, એમ 5 મિનિટ આપલે કરવી. છેલ્લી 5 મિનિટ દિવસમાં જેને જે કંઈક પ્રસંગ સારો જાણવા જોવા લાયક બન્યો હોય તે કહેવો અને પછી ભગવાનની આરતી કરીને છૂટા પડવું. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. BAPS સ્વામિનારાયણ સંસ્થામાં લાખો પરિવારો ઘર સભા કરે છે. આ પરિવારોને કેવા લાભ થયા છે એ અમે અમારા અહીંયા મંદિરમાં, જે અહીંયા નિર્મલશ્રી વાડીની બાજુમાં જે BAPS મંદિર છે ત્યાં બુક સ્ટોલમાં ઘર સભા નામનું પુસ્તક છે. કેવી રીતે આ ઘર સભા કરવી એ પણ છે અને આ ઘર સભાથી જે લાભ લોકોને થયા છે, સાસુ વહુના પ્રશ્નો હોય એનું સમાધાન થયું છે એવા હજારો પ્રસંગો, બાપ દીકરા વચ્ચે ધંધાકીય કે મતભેદ હોય ને ઓગળી ગયો એવા હજારો પ્રસંગો, પરિવારજનોને અંદર અંદર ઘર્ષણ હોય ને બોલચાલનો પણ વ્યવહાર ના રહ્યો હોય અને એ પણ મટી ગયા હોય એવા હજારો પ્રસંગો બન્યા છે. ઘર સભામાં લાભ છે. આ કળિયુગમાં આ અમૃત છે. તો આ ઘર સભા, આજની આ સત્સંગ સભામાં તમે આવ્યા તો તમને આ એક ભેટ આપીએ છીએ. આ સરસ એક સ્પિરિચ્યુઅલ આઇટમ તમને આપીએ છીએ પ્રસાદ રૂપે. પ્રસાદ તો બધાને મળવાનો જ છે. તમે આ પ્રયોગ કરો. તમને કોઈક સાચી અને સારી વાત કરે તો આપણને પ્રયોગ કરવામાં ક્યાં વાંધો છે? અને આ પ્રયોગમાં તમારે રૂપિયો આપી દેવાનો નથી. તમે ટ્રાય તો કરો. અમે આટલું ગળું ફાડી ફાડીને રાત્રે 11 વાગ્યા સુધી બોલીએ છીએ તો અમને કોઈ સ્વાર્થ નથી, તમારા સારા માટે કહીએ છીએ. તમે આ ઘર સભાનો પ્રયોગ કરો, 6 મહિનામાં તમને ખૂબ આનંદ, ખૂબ સુખ, ખૂબ શાંતિ, ખૂબ સંબંધોનો આનંદ, એકબીજા પ્રત્યે અહમમત્વના પ્રશ્નો બધું પૂરું થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભાનો પ્રોજેક્ટ આપ્યો અને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. પછી મને મનમાં એમ થયું કે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા છે વાત તો સાચી છે, પણ આ સંબંધી કોઈ સંશોધન પૃથ્વી પર થયા છે? ત્યારે 2 યુવકોને મેં નેટ ઉપર બરોબર બેસાડ્યા. મેં કહ્યું તમે આ સંબંધી કંઈક સંશોધન શોધો. તો યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં આ એક રિસર્ચ થયેલી છે. એ લોકોએ 8 વર્ષ સુધી સંશોધન કર્યું અને ઓલ ઓવર વર્લ્ડ એમને ઘણા બધા દેશોમાં, ઘણા બધા પરિવારોમાં સર્વે કર્યો. અને સર્વેનું મુખ્ય કારણ શું હતું? Those families with faith and doing some religious rites and rituals, જે પરિવારોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે ને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ કરતા હોય, અને જે પરિવારોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા નથી ને કોઈ ધાર્મિક વિધિ વિધાન થતા નથી, એ 2 પ્રકારના પરિવારોમાં શું તફાવત છે? એટલે કે શ્રદ્ધાળુ પરિવારને નહીં શ્રદ્ધા ધરાવનાર એટલે કે નાસ્તિક પરિવાર ઉપર શું લાભ છે? તો એ લોકોએ સર્વે કરીને એ લોકોની યુનિવર્સિટી ઓફ કોલંબિયાની પણ વેબસાઇટ ઉપર તમે વાંચજો. એ લોકોએ કહ્યું કે જે પરિવારમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે અને દરેક પરિવારજન સાથે બેસીને કંઈક ધાર્મિક વિધિ વિધાન કરે છે, એ પરિવારમાં લેવલ ઓફ ટોલરન્સ અને લેવલ ઓફ એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકારની વૃત્તિ અને સહનની વૃત્તિ પરસ્પર વધારે સારી જોવા મળે છે. તો આ પૃથ્વી પર સ્વર્ગ નથી? તમારા પરિવારજનોમાં એકબીજાને સહન કરવાની વૃત્તિ અને એકબીજાને સ્વીકારવાની વૃત્તિ વધે તો ઇટ્સ હેવન ઓન અર્થ. બીજું લખ્યું કે ધ ઓવરઓલ એકેડેમિક રિઝલ્ટ્સ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ ધ બિલીવર ફેમિલી were found to be much better than the children of the non-believer family. કે જે શ્રદ્ધાળુ પરિવાર હતા, એનું ગુજરાતીની વાત કરું છું, કે જે શ્રદ્ધાળુ પરિવાર હતા અને ધાર્મિક વિધિ વિધાન રોજ ઘરમાં થતા, એ લોકોના સંતાનોનું એકેડેમિક એટલે શૈક્ષણિક પરિણામ નાસ્તિકના પરિવારના સંતાનો કરતાં વધારે સારું જોવા મળ્યું. તો આ પણ લાભ છે કે નહીં પરિવારમાં? ત્રીજી વાત લખી છે કે the overall health of all the family members of the believer family was found to be much better than the overall health of the family members of the non-believer family. એટલે કે જે શ્રદ્ધાળુ પરિવાર હતા એના પરિવારજનોની તબિયત, એ લોકોની હેલ્થ, સ્વાસ્થ્ય એ ન માનનારા પરિવારના સભ્યો કરતાં વધારે સારી જોવા મળી. આવા 10 લાભ લખેલા છે. તમે કંઈક ધાર્મિક વિધિ વિધાનના ઘર સભા ઘરમાં કરો તો તમારા ઘરમાં સ્વીકાર અને સહન શક્તિ 2 જો વધતા હોય, તમારા બાળકોનું શૈક્ષણિક પરિણામ વધતું હોય, તમારા બધાનું સ્વાસ્થ્ય વધારે સારું રહેતું હોય, તો આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હા કે ના? હા કે ના?
એટલે આવી રીતે આ સાચી અને સારી વાત છે. એટલે અમે પણ તમને આજે એક પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું છે. એટલા ડૉક્ટર બેઠા છે ને કહું છું, પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું છે. જે બિલ્ડર બેઠા ને એક પ્લાન ઘડી આપ્યો છે અમે એને કરેલો. હા, એને કરીને પ્લાન પ્લાસ કરીને આપીએ છીએ એક પ્રોજેક્ટ. હવે આ પ્રોજેક્ટ કરો તમે, તો તમે આ પ્રયોગ કરજો. આ બે વાત જીવનમાં રાખજો. વિચાર અને વર્તન સંબંધી શુદ્ધિ રાખજો. ભગવાનમાં શ્રદ્ધા સાથે ભક્તિ રાખજો. તો આવા અનેક પ્રકારના લાભ એની જાતે તમને પ્રાપ્ત થશે. તમે જીવનમાં સુખી 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 થશો. તો ઇફ યુ નો યોર લિમિટ્સ, there is no limit to joy. If you don't know your limits, there is no limit to your problems. તો આજે ભગવાનને પ્રાર્થના કરીએ. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન કૃષ્ણ, ભગવાન શ્રી રામ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા મોટા સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વિચારો આપણા જીવનમાં દ્રઢ થાય અને આપણે વધારે સુખી થઈ શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.